જો તમે એવું વિચારશો કે ખાલી લિસ્ટમાં મારું નામ આવી જાય તો નામ નહીં આવે, તમે એવું વિચારશો કે મારું રેન્ક 1 જ જોઈએ, બીજું કશું જોઈએ જ નહીં, તો કદાચ તમારું ટોપ 10 ની અંદર રેન્ક આવી જાય. સાહેબે ટોટલ 5 એક્ઝામ પાસ કરી છે. સર, આટલી બધી એક્ઝામ પાસ કરી છે, વિધાઉટ ફેલિયર તો આ પોસિબલ નથી. એક વસ્તુ છે, કોઈ બી વસ્તુની શરૂઆત કરવી હોય ને તેનું મહાન સ્ટેપ છે શરૂઆત કરવી. યસ સર, એન્ડ સ્ટાર્ટ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. આ ઉપર આપણે કહેવાય છે. આ નાની વસ્તુ છે પણ આ બહુ મોટી વસ્તુ છે. આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ કહે છે કે ચા વેચતા હતા રેલવે સ્ટેશન ઉપર. બસ મારી બી એક આવી જ જર્ની હતી. હું કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ટિફિન વેચતો હતો અને એની સાથે જ મેં આ તૈયારી બધી અલગ અલગ કરી હતી કે તમે ગરીબીમાં જન્મ લેવો પાપ નથી, પણ ગરીબીમાં મરી જવું પાપ છે. એટલે તમારે આ વિચાર રાખવો પડે ગમે ત્યારે કે કંઈક તો કરવું છે આપણે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. હું કમલેશ તોતલાની આપ સર્વે મિત્રોનું અમારા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે જે આપણે વાત કરવાની છે તે 2 અગત્ય મુદ્દાઓની વાત કરવાની છે. પહેલો મુદ્દો છે જિંદગી, આપણી લાઈફ, અને બીજો મુદ્દો છે એકાઉન્ટ ઓફિસર. સો પહેલાં મિત્રો આપણે લાઈફની વાત કરીએ તો લાઈફ મિત્રો કેવી હોય છે એમ તમે જસ્ટ ઇમેજિન પોતાની લાઈફને કરી જુઓ. કેટલા બધા ચેલેન્જીસ આપણી બધાની લાઈફમાં હોય છે. જીવન બહુ જ અનેરું હોય છે મિત્રો. જીવન એવા રંગ બતાવે છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી. પણ અમુક વાર અંદરથી અવાજ આવે કે ના, હજુ પોતાની જાતને એક ચાન્સ આપી જવું જોઈએ. એક ચાન્સ આપીએ, ખબર નહીં શું થાય. બસ આ જ હોંસલો છે મિત્રો, જે આપણને આગળ વધવાની પ્રેરણા આપતું હોય છે. અને એવી જ લાઈફ ઇન્સ્પાયરિંગ જર્ની, ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરીને જે સફળતાની શિખર ઉપર પહોંચ્યું હોય, એવી જ લાઈફ ઇન્સ્પાયરિંગ જર્ની સાથે આજે અમારી સામે અમારા ગેસ્ટ આવ્યા છે, જેમનું નામ છે શ્રી રવિ જડિયા સર, જે હાલની તારીખમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ આપી રહ્યા છે, ફરજ બજવી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે એમની લાઈફની જર્નીની પણ ચર્ચા કરીશું, એમના સ્ટ્રગલ વિશે પણ જાણીશું, અને એકાઉન્ટ ઓફિસર કેવી રીતને બનવું છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો ખૂબ સરસ મજાનું આ પોડકાસ્ટ થશે, તમે છેલ્લે સુધી બની રહેજો. તો સ્ટાર્ટ કરીએ સર. સૌથી પહેલાં સર, વેબ સંકુલ પરિવારથી હું તમારું વેલકમ કરી રહ્યો છું. થેન્ક યુ સર. આપણે પહેલાં એક નાનકડું તમારું ઇન્ટ્રોડક્શન અમારા વ્યુઅર્સને તમે આપો તો વધારે ઇફેક્ટિવ રહેશે. મારું નામ રવિ જડિયા છે અને હું અત્યારે એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવી રહ્યો છું. આ એકાઉન્ટ ઓફિસર બનવાની શરૂઆતની પાછળ મેં ઘણી બધી પરીક્ષાઓ આપી હતી અને એ બધી અલગ અલગ પરીક્ષાઓમાંથી આજે હું અહીંયા આગળ પહોંચ્યો છું. સાહેબ, મારું જસ્ટ તમને એક જ પ્રશ્ન પૂછવું છે. પહેલાં તો તમે 2025માં તમારું રેન્ક 3 આવ્યો છે. 2025માં તમે એકાઉન્ટ ઓફિસર બન્યા, તમારું રેન્ક 3 આવ્યું છે. એની પહેલાં શું સાહેબ તમે એક્ઝામ પાસ કરી હતી કોઈ, કે આ તમારી ફર્સ્ટ જોબ છે આ? ના, મેં મારા એક્ઝામની શરૂઆત બેન્કિંગની ફિલ્ડથી કરી હતી. 2011થી આઈબીપીએસની તૈયારી કરી, કોલેજની સાથે સાથે આઈબીપીએસની તૈયારી કરી અને આઈબીપીએસમાંથી હું પાસ થયો. પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરતો હતો. ત્યારબાદ નોકરીની સાથે સાથે મને જીપીએસસી વિશે થોડું જાણવા મળ્યું. જીપીએસસીની તૈયારી કરી અને એમાં હું સીટીઆઈ, ત્યારે સીટીઆઈ હતું 2015માં, હું સીટીઆઈમાં સિલેક્ટ થયો. એમાં મેં નોકરી કરી અને એને પછી મેં એક નોકરી સ્વિચ કરી હતી. એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરમાં હું પાસ થયો હતો અને 2024માં મેં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરમાં સિલેક્ટ થયો. ત્યારબાદ હું સાથે સાથે એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરતો હતો. કોમર્સ ગ્રેજ્યુએશન મારું હતું, એટલે કોમર્સ ગ્રેજ્યુએશન સાથે સાથે કે એકાઉન્ટ એક એવું ફિલ્ડ છે મને ગમતું હતું, એટલા માટે મેં એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરી. એકાઉન્ટ ઓફિસરની ક્લાસ 1ની, ક્લાસ 2ની પરીક્ષાઓ ઘણી બધી આપી. મેં ટોટલ 5 પરીક્ષા આપી. આ 5મી પરીક્ષામાં હું એકાઉન્ટ ઓફિસરમાં પાસ થયો. ખૂબ સરસ સર, ખૂબ સરસ. તમે તમારી જર્ની આઈ ગેસ કોલેજ ટાઈમથી તમે ચાલુ કરી હતી કે એના પછી કંઈક બ્રેક લીધું હતું તમે, એવું કંઈ? હું કોલેજથી, હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે મારી સાથે અમુક મિત્રો હતા, એ તૈયારી કરતા હતા, એટલે એમની સાથે સાથે મને આ એ લોકો તમને ઇન્સ્પાયર કર્યું છે કે કાં તો આઈડિયા આપ્યો છે કે આવી રીતના કંઈક કરી શકાય. તો તમે પહેલાં બેન્કિંગ ફિલ્ડમાં ગયા સાહેબ? હા, એ વખતે 2010-11માં બેંક અને રેલવેનો ક્રેઝ બહુ હતો. ત્યારે જીપીએસસીને એટલું બધું લાઇમલાઇટમાં નહોતું. ત્યારે સ્ટાર્ટિંગ મેં આઈબીપીએસની તૈયારીથી જ કર્યું હતું. એ વખતે સાહેબ 10-15 હજાર ભરતીઓ નીકળતી હતી. હા, એ
એકચ્યુઅલી બેંકમાં એક એવો ફેઝ જ છે, લાસ્ટ ફેઝ આપણે 1991માં જોયો હતો, એના પછી 2011માં એ એવો ફેઝ આવતો જ હોય છે, સર્કલ ફરતું હોય છે, એ પ્રમાણે એમાં ભરતી આવતી, એટલે એ ટાઈમે મેં એમાં સ્ટાર્ટિંગથી એમાં તૈયારી ચાલુ કરી હતી. ખૂબ સરસ, ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે સાહેબે ટોટલ 5 એક્ઝામ પાસ કરી છે. અમુક લોકો વિચારતા હોય કે એક એક્ઝામ આપણી નથી નીકળી રહી, અને સાહેબે 5 એક્ઝામ પાસ કરી છે. તો સાહેબ, જો આજે આપણે એક ઓનેસ્ટ ટોક કરવા બેઠા છીએ, અને જે છે તે ફેક્ટ જ છે, બરાબર. 5 એક્ઝામ તમે કાઢી છે, તો આજે એકદમ બિંદાસ થઈને આપણા વ્યુઅર્સને તમે જણાવો, સર આટલી બધી એક્ઝામ પાસ કરી છે, વિધાઉટ ફેલિયર તો આ પોસિબલ નથી, જે આપણે બધાને ખબર છે. અને જીવનમાં, જેમ મેં સ્ટાર્ટિંગમાં બી ચર્ચા કરી, જીવનના રંગ તો તમે પણ જોયા છે, તો કેટલો સ્ટ્રગલ તમે કર્યો છે, એના વિશે અમારા વ્યુઅર્સને જાણકારી આપો સાહેબ. જો હું સ્ટાર્ટિંગથી વાત કહું તો હું આની સૌથી પહેલાં મેં મારી સ્ટાર્ટ કરી, હું લગભગ 10 વર્ષનો હતો ત્યારથી અમે ટિફિન સર્વિસ સાથે જોડાયેલા હતા. અને ટિફિન સર્વિસ એવું છે કે કોઈ બી માણસ છે ને, તમે બધાના માણસમાં અલગ અલગ સમસ્યાઓ, ચેલેન્જીસ હોય છે. કોઈને આર્થિક હોય, કોઈને સામાજિક, કોઈને શારીરિક હોય, માનસિક હોય, બધી સમસ્યા. મારે આર્થિક સમસ્યા વધારે હતી, એટલે અમે એક ટિફિનથી શરૂઆત કરી હતી, અને 150 ટિફિન સુધી લઈ ગયા હતા અમે ટિફિન સર્વિસ. તો એ હું ટિફિન વેચતો હતો, અમારા ઘરના બધા લોકો જોડાયેલા હતા. એની સાથે સાથે અને મારું આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ કહે છે કે વડનગરથી એ ચા વેચતા હતા રેલવે સ્ટેશન ઉપર. બસ મારી બી એક આવી જ જર્ની હતી. હું કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ટિફિન વેચતો હતો. કાલુપુર રેલવે સ્ટેશન છે, પછી પોલીસ સ્ટેશન છે, આજુબાજુ બધે ટિફિન વેચતો હતો. ત્યાંથી મારી જર્નીની શરૂઆત થઈ હતી કે ટિફિન વેચતા જ, અને એની સાથે જ મેં આ તૈયારી બધી અલગ અલગ કરી હતી. અને એક મારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય તો, સ્ટાર્ટિંગમાં જ્યારે ટિફિન વેચતા હતા ત્યારે એવું ક્યારેય વિચાર્યું નહોતું કે 10મું 12મું, ત્યારે બધા લોકો વિચારતા હોય કે 10મું ભણીને શું કરશું, નોકરી તો કંઈ મળવા નથી, અને બીકોમમાં તો એમ કંઈ મળે નહીં, એન્જિનિયરિંગ કરાયું કંઈ આપણી ઓકાત નથી, એટલું બધું મને આવડતું બી નહોતું. એટલે પછી હું વિચાર્યું કે 10મું મેં માંડ પાસ કર્યું હતું. અને પછી 10મા પછી મેં ઇવન 10માની જ્યારે એક્ઝામ આપતો ત્યારે આગલા દિવસ સુધી હું ટિફિન જ આપતો હતો. અને પછી બોર્ડની એક્ઝામમાં બી તમે ટિફિન આપતા હતા? હા, એના આગલા દિવસ સુધી હું ટિફિન આપતો હતો. એટલે ઘણો ઓછો સમય મને મળતો હતો વાંચવા માટે. પણ એક વિચાર હતો કે આમાંથી આ ટિફિન છે, પેપર વેચવાનું છે, આ બધા બિઝનેસ એવા છે તમને આર્થિક રીતે તો ઉપર લઈ જશે, પણ સામાજિક રીતે ઉપર લાવવા માટે તમારે જ આગળ આવવું પડશે. કારણ કે એક વસ્તુ મને યાદ છે, મેં એક કોટ છે આપણી જોડે કે તમે ગરીબીમાં જન્મ લેવો પાપ નથી, પણ ગરીબીમાં મરી જવું પાપ છે. એટલે તમારે આ વિચાર રાખવો પડે ગમે ત્યારે કે કંઈક તો કરવું છે આપણે. તો એ ટિફિન વેચતા અને હું જ્યારે ત્યાં હતો રેલવે સ્ટેશન ઉપર ટિફિન વેચતો હતો, ત્યાં આપણે જનરલી પોલીસવાળા માટે આપણે કેવી આપણને વિચાર હોય કે પોલીસવાળા નેગેટિવ. મને એક પોલીસવાળા ભાઈ હતા, એમણે મારે ચોપડા લેવામાં, પછી મને આગળ વધારવામાં નાણાકીય રીતે મદદ કરી હતી કે તમે ભણતું, હું બધે ટિફિન આપવા જતો હતો એટલે એમ કે તું ભણ, આમાં કંઈ નથી, તું આગળ ભણ. અને પછી ત્યારે રેલવેના બી અમુક અધિકારીઓ હતા, હું એમને જોતો હતો, મેં કહ્યું તમે લોકો આટલું શાંતિથી ઓફિસમાં બેઠા છો અને હું આટલું ટિફિન વેચું છું, મારે બી તમારે જેવું બનવું જ. મેં એમને પૂછતો, મને કહે દેખ બેટા, કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ત્યારે બધા ઓફિસર સામે રેસ્ટ રૂમને બધા બેસતા હતા, તો કે દેખ સાमने फॉर्म मिलता है, फॉर्म भर दे, बैंक का, रेलवे का, दोनों का, और वहाँ से તું તૈયારી કર. તો પછી મને ત્યાં કાલુપુર રેલવે સ્ટેશન સામે ત્યારે ફોર્મ મળતા હતા, ત્યારે ઓફલાઈન હતું, એટલું બધું ઓનલાઈન નહોતું ત્યારે, 10-11ની વાત છે. તો પછી મેં સ્ટાર્ટ કર્યું, અને લિટરલી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, હું એટલો મેથ્સમાં તો બહુ પુઅર હતો, એટલે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને 5/2 5/2 કેવી રીતે કરો એ બી નહોતું આવડતું મેથ્સ. અને મેં IBPS પરીક્ષા પાસ કરી હતી, થોડું હાર્ડવર્ક મારું એમાં લાગ્યું હતું. અને પછી અને એક મારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે મેં 10મા પછી વિચાર્યું હતું કે હું પોલિટેકનિકમાં એડમિશન લઈશ, પોલિટેકનિકમાં ડિપ્લોમા કરીશ. ડિપ્લોમાથી મને કોઈ સ્કિલ મળી જાય, જેમ કે ટર્નર, વેલ્ડર, ફિટરની મળી જાય, તો હું એમાંથી નોકરી કરું, આ ટિફિનમાંથી બંધ કરું, ઘરવાળાને બધાને મુક્ત કરી દઉં, એમ છુટકારો મળે. એટલે કે આટલું બધું સ્ટ્રગલ પૂરું થાય, ક્યાંક તો નોકરી લાગે એટલે પૈસા તો આવે. હા, એટલે મેં કહ્યું જો બીકોમ ને બધું કરશો તો નોકરી નહીં મળવાની, કારણ કે ત્યારે એવો માહોલ હતો, બધા એવું કહેતા હતા કે 11-12 બીકોમ કંઈ નહીં, આના કરતાં આ સ્કિલવાળી વસ્તુ કરો ને તમે તો નોકરી ફટાફટ મળશે. પછી પોલિટેકનિકમાં હું એડમિશન લેવા ગયો ત્યારે મને યાદ છે દિવ્ય ભાસ્કરની શરૂઆત હતી. દિવ્ય ભાસ્કર પેપર અત્યારે આપણા ગુજરાતમાં એટલું બધું નહોતું ત્યારે, પણ દિવ્ય ભાસ્કરની શરૂઆત હતી. ત્યારે મેં પેપર વાંચ્યું, તેની અંદર જોયું હતું મેં કે એની અંદર એક તારીખ લખી હતી
કે આ છેલ્લી તારીખ છે ડિપ્લોમામાં ફોર્મ ભરવાની. તો મેં કીધું છેલ્લી તારીખ છે એક દિવસ પહેલાં હું જઈશ ફોર્મ ભરવા. તો ફોર્મ ટિફિનનું હોય એટલે હું એમાં બિઝી હોય થોડો, તો ફોર્મ તૈયાર કર્યું મેં અને હું ફોર્મ ભરવા ગયો. ત્યાં આગળ પોલિટેકનિકમાં ગયો તો ખબર પડી કે એક દિવસ પહેલાં હું પહોંચ્યો ને એક દિવસ પહેલાં તો એ ફોર્મ પૂરું થઈ ગયું છે ડેટ. તો મને એ ભાઈએ કીધું કે હા તો આવતા વર્ષે આવજો, આ વખતે બધું પતી ગયું. મેં કીધું ક્યાંથી પતે, પેપરમાં લખ્યું છે, હું તારીખ જોઈને આવ્યો 24 તારીખ છેલ્લી છે. તો કે ના એ ખોટું હશે. તો મેં ઘરે જઈને જોયું, દિવ્ય ભાસ્કરની ભૂલ હતી, એ ડેટ ખોટી હતી. પણ મારી ત્યારે એવું થયું કે હવે પૂરું, હવે બધું પૂરું. પણ એ એક ટર્નિંગ પોઈન્ટ. ત્યારે આપણને એવું લાગે આ બધું ખોટું જ થાય છે મારી જોડે તો બધું. પણ જે વિચાર્યું એ ભગવાને અનંત. બહુ વાર એવું થાય સાહેબ કે આપણે કંઈક ધારતા હોઈએ અને ના થતું હોય છે. તો તમારી જોડે બી એવું જ થયું છે કંઈક કે તમે પોલિટેકનિકમાં જવાના હતા, ડિપ્લોમા કરવાના હતા, આઈટીઆઈ વેલ્ડર એ બધું તમે પોસ્ટ લેવાના હતા, જેની અત્યારે સેલરી બહુ જ ઓછી હોય છે સાહેબ. અને એ તમારું લાઈફનો ટર્નિંગ પોઈન્ટ પણ કહેવાય કે જો તમે ત્યાં પોલિટેકનિકમાં જતા રહ્યા હોત તો તમે આ બેન્કિંગમાં કે આ સિવિલ સર્વિસીસ ફિલ્ડમાં તમે ના આવી શકતા હોત. આજે જે તમે ઓફિસર લેવલ પર છો એ તમારું સપનું કોઈ દિવસ તમને ખબર બી ના પડતી ટૂંકમાં કે આ શું થઈ રહ્યું છે. એટલે આપણને અમુક વાર એવું લાગતું હોય છે કે એ ટૂંકા ગાળામાં જોઈએ ને આપણને તો એવું લાગે કે આ ખોટું છે, પણ વિઝન જે ઉપરવાળાનું છે બહુ બ્રોડ હોય છે. એ આપણે ફ્લેક્સ બેકમાં જઈએ ને તો જ ખબર પડે. એટ એ ટાઈમ જ્યારે એ મોમેન્ટમાંથી પસાર થઈએ ત્યારે આપણને ના ખબર પડે, પણ પાછળથી ખબર પડે. એટલે એ મારા માટે બહુ સારી વસ્તુ હતી. તમારી જે જર્ની છે એ ખૂબ ઇન્સ્પાયરિંગ છે. તમે એઝ એ ટિફિન સર્વિસીસથી ફ્રોમ ટિફિન સર્વિસીસ ટુ સર્વિસ એઝ એ એકાઉન્ટ ઓફિસર, આ તમારી જર્ની છે સાહેબ. અને ખૂબ ઇન્સ્પાયરિંગ જર્ની છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે જીવનમાં પરેશાની આવે ત્યારે ગભરાઈ જતા હોય છે કે હવે મારી જોડે શું થશે. એક કદાચ ના કરે નારાયણ કોઈ એકની પ્રિલિમ નીકળી જાય છે, જો ફેલ થઈ જાય છે તો એ લોકો તૂટી જાય છે કે મારી જોડે આવું કેમ થયું, કેમ કે હવે બીજી પ્રિલિમ તો આવતા વર્ષે આવશે. પણ તમે તમારી લાઈફની આ ઇન્સ્પાયરિંગ જર્ની છે સાહેબ, એ પ્રૂફ કરી બતાવે છે કે જો મન હોય ને તો માળવે જવાય. અને બીજી વસ્તુ એ ફેક્ટ છે સાહેબ કે ઉતાર ચઢાવ જે છે એ જીવનની એક પ્રક્રિયા છે. ઉતાર ચઢાવથી કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો આપણે ગભરાવાનું ન હોય. ટેક ઇટ એઝ એ પિંચ ઓફ સોલ્ટ. હા ભાઈ થયું ને નહીં થયું ને કંઈ વાંધો નહીં, હવે આગળ જે થશે જીવનમાં સારું જ થશે. આ આપણે જોશ બનાવીને રાખવાનું, પોતાની જોડે વાત કરવી પડે. અને સાહેબ આઈ હોપ તમે બી પોતાની જોડે વાત કરી હશે કે જ્યારે બી તમને આટલા બધા ચેલેન્જીસ મળતા હતા ત્યારે તમે પોતાનો જોશ બનાવી રાખ્યો છે. હે ને, એવું કહેવાય ને હાઉ ઇઝ ધી જોશ, યુ હેવ મેન્ટેન્ડ ઇટ એઝ હાઈ સર. હે ને, સો આ સર આ બધા વિદ્યાર્થી મિત્રોને શીખવા જેવી વાત છે દેટ ફેલિયરને તમે જીવનનો અંત ના માનશો. તમે ફેલિયરને એઝ એ સ્ટેપિંગ સ્ટોન માનો ટુવર્ડ્સ યોર સક્સેસ. જો અંદર આપણે ઇતિહાસમાં પણ સાહેબ હું હિસ્ટ્રી ભણાવું છું, જ્યોગ્રાફી ભણાવું છું, હું હમણાં મારા ઓફલાઈન સ્ટુડન્ટ્સને પણ સાહેબ એવું જ કહું છું કે જેની અંદર મહત્વાકાંક્ષા હશે, જેની અંદર જીવનમાં આગળ વધવાની ક્ષમતા હશે, એ કોઈ દિવસ પાછો નહીં પડે. બસ એને પોતાની જાતને રોજે કહેવું પડશે કે હા હું કરી લઈશ. એક દિવસ એવો આવશે કે બધા જ ચેલેન્જીસને પાર પાડીને એ આગળ જશે. અને આ ત્યારે જ થઈ શકશે જ્યારે તમારી અંદર મહત્વાકાંક્ષા હશે, જ્યારે તમારી અંદર એમ્બિશન હશે. હે ને, ઇતિહાસમાં પણ સાહેબ હવે કેટલા બધા રાજાઓ જોયા છે, એમ્બિશન નહોતું તો કપાઈ ગયા, જતા રહ્યા, સામ્રાજ્ય પડી ભાગ્યું. પણ જે એમ્બિશિયસ રાજા હતા એ બધા એકથી એક જોરદાર એમ્પાયર બનાવીને જતા રહ્યા. તો સર આ ઇન્સ્પાયરિંગ જર્ની તો ખૂબ સારી જર્ની છે તમારી. બસ હવે હું એવું કહેવા માંગીશ કે સબ ઇન્સ્પાયરિંગ જર્ની તો આપણે સાંભળી લીધી. એના સિવાય તમને જે પરીક્ષામાં જે ચેલેન્જીસ ફેસ કરવા મળ્યા, કેમ કે સાહેબ પરીક્ષા પાસ કરી કોઈ ખાવાની ખીચડી તો છે નહીં કે બનાવી દીધી ને ખાઈ લીધી. એની અંદર સાહેબ તમે ભૂલો બી કરી હશે, તમારી જોડે ખાસા એવા ચેલેન્જીસ પર આવ્યા હશે અને જેને કદાચ તમે અત્યારે તમે રિલેક્સ હશો કે હા અત્યારે બધું વર્થ વોચિંગ હશે. બટ એ ટાઈમ પર કયા ચેલેન્જીસ સાહેબ તમને મળ્યા હતા ટિફિન સર્વિસીસ સિવાય તૈયારીમાં, જે આપણા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે તૈયારીમાં ચેલેન્જીસ મળે, કઈ તમે એવી ભૂલો કરી હતી, એના પર થોડોક સાહેબ અમારા વ્યુઅર્સને પ્રકાશ પાડો. સૌથી પહેલાં તો હું વાત કરું ને મારી બેન્કિંગ જર્નીમાંથી જ, કે મેં જ્યારે તૈયારી ચાલુ કરી ત્યારે મેં તમને પહેલાં બી કીધું એમ મને મારું મેથ્સ બહુ પૂર હતું. અને બેંકમાં તમારે પાસ થવું હોય ને તો મેથ્સ સારું જોઈએ, કારણ કે એમાં
એમાં રિઝનિંગ એપ્ટિટ્યૂડ ને એ બધું જ છે, હવે એમાં તો મેથ્સ ટાઈમિંગ સાથે જ હોય છે સાહેબ કે તમારે શોર્ટ ટ્રિક્સ ખબર હોવી જોઈએ, 1 કલાકમાં તો પેપર બી પૂરું કરવું પડે. હું એક મારી સાચી ઘટના કહું કે આજે મેં શરૂ કરી ને ત્યારે મને લિટરલી મેથ્સ બહુ જ પૂર આવતું હતું. પછી આપણે નવરંગપુરા મહિન્દ્રાના બેન્કિંગના ક્લાસ ત્યારે ચાલતા હતા, તો એની અંદર મેં લિટરલી ગધેડાની જેમ મહેનત કરી હતી કે 6 મહિના મેં કીધું કે આ આવડી તો જશે જ, કારણ કે પ્રેક્ટિસ કરીશું તો આવડી જશે. તો મેં અને પછી મારે એક્ઝામમાં એવું બન્યું બી ખરી કે સ્ટાર્ટિંગમાં તો મને ગણતરી બી આવી નથી આવડતી, અને એક લેવલ એવું આવ્યું હતું કે મને વૈદિક મેથ્સ બી આવડી ગયું હતું. મને હું વૈદિક મેથ્સ શીખી ગયો હતો, અને જો એ ના શીખ્યો હોત ને તો મારે અઘરું થાત, કારણ કે જ્યારે મારી આઈબીપીએસની એક્ઝામ વર્ષમાં એક જ વાર આવતી હોય છે. એકવાર તમે ગયા એટલે પૂરું. મારી જોડે આવું જ બન્યું હતું એકવાર કે મારી આઈબીપીએસની તૈયારી કરી વરસ, અને પછી જે એક્ઝામ આપવાની હતી ને એના લગભગ મહિના પહેલાં મારું એક્સિડન્ટ થયું હતું ને, તો અને એ કોમ્પ્યુટર ઉપર આપવાની હોય, ઓનલાઈન, પેપર ઉપર નહીં, એ ઓનલાઈન જ લેવાય છે એની એક્ઝામ. ઇન્ફોસિટીમાં અહીંયા એક્ઝામ હતી મારી. યસ સર. તો મેં ત્યારે શું છે કે આપણને પેપર કોમ્પ્યુટર હોય જોડે, આપણને એક રફ પેપર આપે કે તમે ગણી શકો, તમે ગણી થોડું ઘણું ગણી તમે આન્સર આપવાનો હોય કોમ્પ્યુટર. પણ મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો, મારા હાથનો પાટો હતો, તો મારો હાથ ખુલે જ નહીં. તો પછી મારું એ વૈદિક મેથ્સ કામ આવ્યું હતું, કારણ કે એ મેં તૈયારી કરી હતી ને એટલે માઇન્ડ કેલ્ક્યુલેશનથી બધું કર્યું હતું, અને એના લીધે મેં એક્ઝામ બી એ પાસ કરી હતી. આ વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યની વાત સાહેબે કીધી છે કે વૈદિક મેથ્સની સાહેબ તમે વાત કરી. જો સ્ટુડન્ટ્સ, જ્યારે કન્વેન્શનલ મેથડ આપણે યુઝ કરીએ, કન્વેન્શનલ એટલે જે આપણે પરંપરાઓથી જે જમાનાઓથી ચાલતી આવે છે મેથડ, કે 3x3 મલ્ટિપ્લિકેશન, 2x2 મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કેવી રીતના કરવાનું, ઇવન આ તમને બધી જ એક્ઝામમાં કામ લાગશે, ચાહે જીપીએસસી હોય કે GSSB હોય. જો તમે મેથ્સને શોર્ટકટ ટ્રિક્સથી ના કરો ને, શોર્ટકટ મેથડ્સથી ના કરો ને, જેમ કે સાહેબે કીધું વૈદિક મેથ્સમાં મિત્રો એવી ઘણી બધી ટેકનિક છે જે આપણે કન્વેન્શનલ મેથડથી, જૂની મેથડથી કરીએ ને એ 1 મિનિટ લાગે. ફોર એક્ઝામ્પલ 3x3 મલ્ટિપ્લિકેશન મારે કરવું છે તો જૂની મેથડથી કરીશ તો 1 મિનિટ લાગશે. પણ સાહેબ ખબર છે આપણને કે વૈદિક મેથ્સથી જ્યારે કરીએ ને તો એનું આન્સર 3 થી 5 સેકન્ડની અંદર આવી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો, કોઈનું મેથ્સ કાચું હોય સો જસ્ટ ગૂગલ ઇટ, ઓર યુટ્યુબ પણ તમે કરી શકો છો. વેબ સંકુલના પણ કેટલા વિડીયો તમને મળી જશે. વૈદિક મેથ્સ પર થોડુંક ધ્યાન આપજો, જેનું મેથ્સ કાચું હોય, કે કેલ્ક્યુલેશન એનાથી ફાસ્ટ થઈ જશે તમારી. ખૂબ સરસ સર. અને જો આ જ વસ્તુ જો મેં બેંકની તૈયારી તો કરી, મેં 2 વર્ષ નોકરી એમાં કરી, પણ જો જીપીએસસીમાં કેવું હતું કે જ્યારે મેં જીપીએસસીની તૈયારી ચાલુ કરી છે, હું એના પછી બેંક પછી મેં એસટીઆઈની નોકરી જોઈન કરી હતી, તો એમાં મને આ બધા મેથ્સ જ મને ફાયદો કરાવી ગયો. જો આ જ વસ્તુ મારી પછી સ્કિલ બનતી જાય છે ધીમે ધીમે. તો શું થયું કે પ્રિલિમમાં મને ત્યારે એટલું બધું મને હિસ્ટ્રી, જિયોગ્રાફી એટલું બધું મને નહોતું આવડતું, કારણ કે હું નોકરીની સામે એટલો ટાઈમ આપી નહોતો શકતો. તો પછી શું છે કે આ મેં ત્યારે પ્રિલિમ હતી, પ્રિલિમમાં મેથ્સ, રિઝનિંગ એમાં બી આવતું હતું, અને એના લીધે જ મારું દર વખતે કટ ઓફ નીકળતું હતું. એ કારણ કે મને જે એક મેથ્સ નહોતું આવડતું એના કરતાં આ જે કટ ઓફ નીકળતું હતું મારું, એના લીધે જ મારા બધા પ્રિલિમ આજ સુધી લગભગ જેટલી બી મેં પ્રિલિમ આપી લગભગ બધામાં પાસ છું. એનું મેઇન કારણ મેથ્સ બી છે કે મેથ્સના લીધે હું થયો. પછી ધીમે ધીમે એમાં આગળ વધતો ગયો. તો મારું સ્કૂલિંગ તો બહુ સારું નહોતું થયું મારું, એટલે શું છે કે મારું સ્કૂલિંગ સારું ના હોય, આપણી આર્ટિક્યુલેશન સ્કિલ એટલી બધી સારી ના હોય, એટલા માટે મને એક્ઝામની અંદર આગળ જે ચેલેન્જીસ બીજા આવ્યા એમાં એક ઇંગ્લિશ લેંગ્વેજ નહોતો, કે પ્રિલિમ તો મારે નીકળી જતી હતી પણ મેથ્સ ના નીકળે, એટલે એમાં ઇંગ્લિશ બહુ હર્ડલ બનતું હતું. ઇંગ્લિશ આવે ને તો મને આમ ખબર જ ના પડે, એટલે મતલબ એટલું ફંડામેન્ટલ બી ક્લિયર નહોતું મારું ઇંગ્લિશ. ગ્રામેટિકલ નહીં હોય, તમે સેન્ટેન્સ ફોર્મેશન નહીં કરી શકતા હો, ટેન્સીસનું તમને ખ્યાલ નહીં હોય, આ બધી તકલીફ તમને મળતી હશે. હા, એટલે પછી ત્યારે હતું કે ખબર છે કે મેન્સ તો મેં એકવાર ટ્રાય બી કર્યો હતો, એકાઉન્ટ ઓફિસરની મેં અગાઉ એક્ઝામ આપીને એની અંદર એકવાર મેં એવું ટ્રાય કર્યો હતો કે એમાં રિસોર્સિસ બધા ઇંગ્લિશમાં હતા અને મારે લખવું હતું ગુજરાતીમાં. મેં કીધું પોસિબલ નહીં થાય, તો મેં અમુક ટોપિક મેં ઇંગ્લિશમાં તૈયાર કરીને ઇંગ્લિશમાં લખ્યા, પણ એ મારા માટે બ્લન્ડર બની ગયું પછી, તો એમાં માર્ક્સ જ મારે નહોતા એ પેપરમાં. એટલે પછી તમારી ગુજરાતીનું પ્રિપરેશન હતું, તમારું બેઝ આખું ગુજરાતી હતું, મારું ગુજરાતી, એન્ડ યુ ગેવ એક્ઝામ ઇન ઇંગ્લિશ. નહીં, એ જે એકાઉન્ટ ઓફિસર એક વખત મેં એવો ટ્રાય કર્યો હતો કે અમુક જેમ કે સ્ટેટિસ્ટિકલ છે, તો સ્ટેટિસ્ટિકલની અંદર ગુજરાતી કરવું અઘરું છે, એની અંદર બધું ઇંગ્લિશ મટીરિયલ તમને મળે ઓનલાઈન. અને ત્યારે શું છે કે કોઈ એવી બુક, હોલિસ્ટિક બુક હતી ને કે જે વાંચીને આપણે આપી દઈએ તો પાસ, એવી બુક હતી ને એટલે બધું જાતે જ મટીરિયલ તૈયાર કરવું પડે. તો એની અંદર પછી બધું મેં ઇંગ્લિશમાં વાંચીએ તો ઇંગ્લિશમાં લખવાની મજા ના આવે, શબ્દો ના મળે,
એટલા માટે પછી મેં બધું ટ્રાન્સલેટ જાતે ગુજરાતીમાં કર્યું હતું અને ગુજરાતીમાં જ પછી મેં પેપર આપવાનું નક્કી કર્યું હતું કે હું મીન્સ તો કે આપણે નીકાળી તો ગુજરાતીમાં જ નીકાળવી પડશે કારણ કે ઇંગ્લિશનું તો કોઈ ઓપ્શન જ નથી એટલે વધુ મહેનત તો આમાં જ ગુજરાતીમાં જ કરવી પડશે. કેમ કે તમારું બેઝ સાહેબ ગુજરાતીમાં છે તો તમે હવે ઇંગ્લિશમાં સ્વિચ કરો તો તમને ઓબ્વિયસલી તકલીફ પડવાની તકલીફ પડે. પછી તમે જાતે ટ્રાન્સલેટ કર્યું કેમ કે એ વખતે કોઈ એઆઈ ને કશું હતું નહીં, તમે જાતે બધું જાત મહેનત કરીને નોટ્સ બનાવી હશે ને પછી તમે એક્ઝામ આપી હશે. અરે ખૂબ સરસ સાહેબ. પણ આ જે ભૂલ છે એ તમે હાઇલાઇટ કરવા માંગો છો કે મેં અચાનકથી ગુજરાતીથી ઇંગ્લિશમાં સ્વિચ કર્યું અને પછી પાછળથી એક અટેમ્પ્ટ તો જતો રહ્યો કેમ કે ઇંગ્લિશ ફોર્મેશન આવડે નહીં. બરાબર છે. અને પછી તમે જાતે પછી ટ્રાન્સલેટ કર્યું. તો સાહેબ રિસોર્સિસની તમને જે ચેલેન્જ તમે હાઇલાઇટ કરવા માંગો છો એના વિશે તમારે કંઈ કહેવું હોય તો? હા, આમાં શું થાય કે આપણા ગુજરાતના જે છોકરાઓ છે તૈયારી કરતા મોટાભાગે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરતા એટલે રિસોર્સની તકલીફ પડે કારણ કે જો હું આ જે ટેકનિકલ સબ્જેક્ટની વાત કરું કે એકાઉન્ટ ઓફિસરમાં તો એકાઉન્ટ ઓફિસરમાં જે ટેકનિકલ સબ્જેક્ટ છે એ બધા મોટાભાગે ઇંગ્લિશમાં અવેલેબલ છે, ગુજરાતીમાં ઓછા છે. પણ પછી એમાં કેવું છે કે અમુક વેબસાઇટ છે જેમ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, પછી ઇગ્નુ છે, એ લોકોના ગુજરાતીમાં મટીરિયલ મળી જશે અને 10મા 12માની ગુજરાતીની ચોપડીઓ મળી જશે. એટલે પછી મેં એક ઇંગ્લિશમાં વાંચીને મારી જાતે મારી નોટ બનાવી હતી. મારો આમ મેન્સમાં પછી હું ધીમે ધીમે શીખ્યો હતો. મેન્સમાં મારો કોન્સેપ્ટ એવો હતો કે તમે સિલેબસને બહુ જ બ્રેક કરી નાખો, સિલેબસને એક ટોપિકની અંદર બ્રેક કરો અને બ્રેક કરીને પછી એની અંદર તમે તમારી 2 પેજની નોટ બનાવો ગુજરાતીમાં. એટલે એ તમે નોટ બનાવી હશે અને પછી એ રિવિઝન કરશો ને તો તમને કામ આવશે. ખૂબ સરસ સાહેબ. તમે નોટ મેકિંગની વાત કરી, જેમ જૂના જે આપણા જે ટોપર છે એ બી કહેતા હોય છે, આપ સાહેબ બી ટોપર છો, તમારું બી રેન્ક 3 આવ્યું છે. તો મિત્રો તમે જુઓ છો નોટ્સનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. આજે આપણે બધા જ પીડીએફ કલેક્ટર બની ગયા છીએ. બનવાનું છે ડેપ્યુટી કલેક્ટર, આપણે બની રહ્યા છીએ પીડીએફ કલેક્ટર. કેમ કે આપણને એક વ્યવસ્થિત ડાયરેક્શન નથી મળી રહ્યું. આ કોઈ વ્યક્તિ આવશે આપણા જીવનમાં કહેશે કે આ પીડીએફ વાંચી લે થઈ જશે, બીજો કોઈ આવશે કહેશે આ પીડીએફ વાંચી લે થઈ જશે. પણ એક વાત યાદ રાખો, ગમે તે તમે પીડીએફ વાંચી લો, જ્યાં સુધી તમે એની પોતાની નોટ્સ બનાવીને યાદ રાખીને તમે આ એક્ઝામ નહીં આપવા જાઓ ત્યાં સુધી તકલીફ રહેશે. જેમ કે સાહેબે પણ નોટ્સ બનાવેલી છે. તો ટોપર ઇન્ટરવ્યૂ એટલે જ આપણે કરીએ છીએ કે તમને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી. તો સાહેબ હું એક બીજી વાત પૂછું છું. એક્ઝામની તો ચલો વાત બધી બરાબર છે કે તમારા જીવનના સંઘર્ષોની બી વાત આપણે કરી છે, પણ સાહેબ કોઈ દિવસ એવું લાગ્યું કે મારી જોડે કોઈ નથી? હા, એક આ ફિલ્ડ જ એવું છે, આ તૈયારીનું ફિલ્ડ છે ને, એકવાર તમને બહુ જ ઊંડે લઈ જાય એટલે એ જગ્યાએ પહોંચો ને તમને એમ થાય હવે મૂકી દેવું છે, હવે નહીં થાય, તમને ડિપ્રેશનમાં આવી જશે. પણ તમારે આ પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યૂ ત્રણેયમાં આ વસ્તુ કામ આવે કે તમારે ત્યારે પોઝિટિવિટી રાખવી પડે. બધા વાત કરતા પોઝિટિવિટી રાખો પણ પોઝિટિવિટી એટલી પોસિબલ નથી. જ્યારે તમે એ સ્ટેટમાં આવી જાઓ ને ત્યારે તમારે હિંમત રાખવી એટલી બધી તમે ના રાખી શકો. મને આ ઇન્સ્પાયરિંગ મારી મમ્મીમાંથી મળ્યું. એ સતત હાર્ડવર્ક કરતા હતા એટલે મને એમાં મતલબ જીએનએમાં મળી ગયું, ડીએનએમાંથી મળ્યું હતું એટલા માટે મહેનત કરી હતી મેં. અને એવા સમયે જ્યારે તમે ઊંડા ઉતરી ગયા ને ત્યારે એમાંથી બહાર આવવા માટે તમારે ક્યાંક ને ક્યાંક ઈશ્વરનો ઇનવિઝિબલ હેન્ડ બી જોઈએ અને તમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખવો પડે તમારે. યસ સર, ડેફિનેટલી. જેમ કે ઘણી બધી મૂવીઝ પણ બનતી હોય છે, જેમ આપણે બધા જોઈ લઈએ છીએ, KGF મૂવી પણ જોઈ લઈએ છીએ, જેમ એની મધર એને એક વિઝન બતાવ્યું હતું અને પછી એને આપણે બધાને ખબર જ છે કે એ KGF નો કિંગ બની ગયો અને આપણા રોકીભાઈ. સો જનરલી આ તો મૂવીઝ છે સાહેબ, પણ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સમાં જેમ કે તમે છો, ઘણા બધા આપણા ટોપર છે કે બધા જ સંઘર્ષ તો બધાને જ કરવી પડે છે. સાહેબ ગીતામાં પણ લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું પણ આજે કર્મ કરી રહ્યો છું, હું પણ આજે પરિશ્રમ કરી રહ્યો છું. તો જો ભગવાન કૃષ્ણને પરિશ્રમ કરવું પડ્યું તો આપણે તો કોણ છીએ? આપણે તો કોણ છીએ સાહેબ? વી આર નથિંગ. સો બધાને મહેનત કરવી પડે. બધા જ ખરાબ દિવસો જોયેલા હોય, પાંડવોએ પણ જોયેલા હતા સાહેબ, રાજાના છોકરા હતા, વનવાસ મળ્યું. તો એવું નથી કે બધાનું જીવન એક સરખું હોય છે. એવરી વન હેઝ ચેલેન્જીસ. બટ સાહેબ એક વસ્તુ તો હું કહીશ કે જ્યારે તમે એકલા હતા, તમે ભલે તમારી જોડે કોઈ હોય કે ના હોય, જેમ કે તમે કીધું કે ગોડ ઇનવિઝિબલ હેન્ડ છે તમારી પાછળ, સરસ, પણ ભગવાનનું ઇનવિઝિબલ હેન્ડ હોય તો એ પ્રેરણા પણ આપતું હોય. કંઈક ને કંઈક આપણે જીવનમાં એક ઇન્ટરનલ એનર્જી મળતી હોય કે ના
એક આમ ઘૂસ બમ્સ મળતા હોય કે ના આપણે આ કામ કરી રહ્યા છીએ ને ગમે તે થાય હું આ કરીશ. એ ઇનવિઝિબલ હેન્ડની જે તમે વાત કરીને સાહેબ એ તમારી અંદર છે. જ્યારે આપણે ફિલોસોફિકલ વાતો કરતા હોઈએ એના વિદ્યાર્થી મિત્રો આ તમારા સાંભળવા જેવી વાત છે. તમને લાગતું હશે કે તમારી જોડે કોઈ નથી, પણ જો તમે તમારી અંદર જોશો ને તો એક એવી ઉર્જા છે તમારી અંદર જે તમને કોઈ દિવસ ઝૂકવા નહીં દે. અને સાહેબનું પણ એક્ઝામ્પલ છે કે એમને બહુ જ મહેનત કરી. તમે જોઈ શકો છો કે સાહેબને ડિવિઝન કરતાં પણ નહોતું આવડતું, ડિવાઈડ કરતાં પણ નહોતું આવડતું, છતાંય એમણે મહેનત કરી. તો આ કહેવત ખોટી નથી. હાર્ડ વર્ક બીટ્સ ટેલેન્ટ વેન ટેલેન્ટ ડઝ નોટ વર્ક હાર્ડ. એટલે જે મહેનત કરે તે પારંગત બને. આ અહીંથી બોધ લેવા જેવું પાત્ર છે. આમાં જો એક વસ્તુ એડ કરું, તમે કીધું ને ઉતાર ચઢાવ, સાચી વાત છે સાવ. એના વગર જીવવું જ પોસિબલ નથી. હાર્ટબીટ જો આપણા હાર્ટબીટ નીચે જાય છે તો અને ઉપર જાય છે ને તો જ ચાલે છે. જો એક જગ્યાએ રહી ગયું ને તો, અને જો કોઈ માણસને દુઃખ નહીં હોય ને તો સુખનું ખબર જ નહીં કે આ સુખ છે. એને એ સ્ટેટ ઓફ પોઝિશન જ નહીં ખબર પડે કે સુખ દુઃખ શું છે. એટલે એ આવશે અને આવવું જ જોઈએ, એ જરૂરી છે. એ આવશે ને તો જ તમને લાગશે. અને જો તમે ઇનવિઝિબલ હેન્ડની વાત કરી તો મેં આ ક્યાંક ને ક્યાંક ફીલ કર્યું છે. ભલે આપણે એને ભાવના બધાએ ફીલ કર્યું છે પણ બધા એને શબ્દો નહીં આ લઈ શકતા હોય. તો હું બી એવું માનું છું કે શરૂઆત કરીએ ને આપણે ત્યારે એવું થાય કે યાર આગળ કંઈ દેખાતું નથી આપણને, આગળ આપણને રસ્તો નહીં મળતો, કેવી રીતે થશે આ બધું. પણ મેં જાતે અનુભવ્યું કે જેમ આગળ જઈએ ને એમ જ આગળનો રસ્તો ખુલે છે. આપણે ગેમમાં બીજો વિડીયો ગેમ રમીએ ને આગળ જઈશું ને તો જ આપણને આગળનું ખબર પડશે. પૃથ્વી ગોળ છે, સપાટ નથી. આગળ જઈશું ને આપણને એમ લાગશે ને ઊભા હશે ને ત્યારે એમ લાગશે કે આગળ કશું જ નહીં ખાય છે. પણ આગળ જાઓ ને તો તમને આગળનો રસ્તો દેખાશે. લેવલ 1 ક્રોસ કરો તો લેવલ 2 આવે, લેવલ 2 ક્રોસ કરો તો લેવલ 3 આવે. અને એક વસ્તુ છે, કોઈ બી વસ્તુની શરૂઆત કરવી હોય ને તેનું મહાન સ્ટેપ છે શરૂઆત કરવી. યસ સર, એન્ડ સ્ટાર્ટ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. આ ઉપર આપણે કહેવાય છે. આ નાની વસ્તુ છે પણ આ બહુ મોટી વસ્તુ છે. અમુક લોકો તો શરૂ કરતા પહેલા જ ગભરાઈ જાય કે આટલું મોટું સિલેબસ છે કેવી રીતના કરીશ, અને આટલું બધું સિલેબસ છે, આટલી બધી બુકો છે, હું કેવી રીતના વાંચીશ. આજ સુધી તો મેં આવું કર્યું નથી. પણ સાહેબ આપણને ખબર છે એક વાર જો ચાલુ કરીને રસ્તો ઓટોમેટિકલી ખુલતો જાય હે ને. તો ભગવાન શ્રી કૃષ્ણની મને એક લાઈન યાદ આવે છે, એ હું તમારી જોડે શેર કરવા માંગુ છું કે तू करता वो है जो तू चाहता है, तू करता वो है जो तू चाहता है, लेकिन होता वो है जो मैं चाहता हूँ. तू कर वो जो मैं चाहता हूँ, फिर होगा वो जो तू चाहता है. એકદમ સાચી વાત છે. સો આપણે સતત મહેનત કરતા રહેવું જોઈએ અને કોઈ પણ દિવસ નેગેટિવિટીથી દૂર રહેવાનું. એવા વ્યક્તિઓથી દૂર રહો જે તમારી એનર્જી ચૂસી જાય, એવા વ્યક્તિઓથી દૂર રહો. એ હું મારા તરફથી પણ કહીશ, અને સાહેબની જર્ની પણ આવું આપણને ઇન્સ્પિરેશન આપી રહી છે. તો સાહેબ આ તો લાઈફની વાત થઈ. હવે આપણે એક્ઝામ તરફ આવીએ કે સાહેબ એકાઉન્ટ ઓફિસરની તૈયારી મોટાભાગેના ઘણા બધા કોમર્સ સ્ટુડન્ટ કરતા હશે. તો અમારા જે કોમર્સના સ્ટુડન્ટ છે, અમારા જે વ્યુઅર્સ છે જેમને એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરવી છે, એમના વિશે થોડુંક અમને ગાઈડન્સ આપો કે કેવી રીતના તૈયારી કરવી જોઈએ. એક તો સાહેબ એમના માટે ગાઈડન્સ આપજો જે ફ્રેશ કેન્ડિડેટ છે, જે હમણાં હાલ વિચારી રહ્યો છે કે એને તૈયારી કરવી છે. અને બીજું સાહેબ હમણાં 2 મહિના પછી એકાઉન્ટ ઓફિસરની મેન્સની એક્ઝામ પણ છે, તો એના વિશે પણ તમે ગાઈડન્સ આપજો સાહેબ. સૌથી પહેલાં વાત કરીએ, એકાઉન્ટ ઓફિસરમાં 3 સ્ટેજ હોય છે: પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ. ત્રણેયની ટેકનિક અલગ છે. સ્ટાર્ટિંગમાં આપણે એવું માનતા હોય છે કે આપણે પ્રિલિમ કરશું અને પ્રિલિમ મેન્સ બધું સાથે તૈયારી સરખી રીતે કરશું. હા, હોલિસ્ટિક તૈયારી બરાબર છે, ત્રણેય ભેગી થાય, પણ ત્રણેયની એક ટેકનિક અલગ છે. જો પ્રિલિમની વાત કરું ને તો આપણે સ્પેસિફિકલી એકાઉન્ટ ઓફિસરની વાત કરીએ તો પ્રિલિમમાં 2 પેપર હોય છે, એક જીએસ અને બીજું ટેકનિકલ, એટલે એકાઉન્ટનું. તો મારી સ્ટ્રેટેજી શું હતી કે મેં તૈયારી લગભગ બધી કરી છે ને તો જોબની સાથે જ કરી છે. એટલે મને છે ને મારે એક જોબ બી જોવાનું, ઘરની બી સામાજિક જવાબદારી અને તૈયારી ત્રણે સાથે કરવું પડે. એટલે મને ટાઈમ ઓછો મળે હંમેશા. એટલે હું શું કરતો, મેં પ્રિલિમ માટે એક સ્ટ્રેટેજી બનાવી હતી કે પ્રિલિમમાં સિલેબસ પહેલાં લેવાનું, પછી એ સિલેબસને ભાગ પાડી દેવાનો, અને જે બી જીપીએસસીએ પૂછેલા પ્રશ્નો હોય એ તમારે અલગ અલગ કરી દેવાનું. જેમ કે આપણે જિયોગ્રાફી છે તો જિયોગ્રાફીની અંદર ફિઝિકલ જિયોગ્રાફી, ઇકોનોમિકલ જિયોગ્રાફી, તો જેટલા બી પ્રશ્નો પૂછાયા છે ને એ પ્રશ્નોને એની અંદર વહેંચી દેવાના. જેમ કે જિયોગ્રાફીમાં ફિઝિકલ તો નદી ઉપર જીપીએસસીએ કેટલા પ્રશ્નો પૂછ્યા છે, એટલે તમારે આખું ખાલી એક પ્રશ્નો બી સોલ્વ કરશો ને પ્રિલિમમાં એટલે તમારે આખું કવર થઈ જશે. પછી એ તમારે અલગથી કરવું નહીં પડે. અને હું કાયમ આ જ કરતો હતો. જ્યારે બી પ્રિલિમ હોય ને ત્યારે આવી રીતે અલગ અલગ
હું પ્રીવિયસ યરના પેપરના પ્રિન્ટ કરાવી લેતો હતો અને એમાંથી બધું ટોપિક વાઇઝ એ સોલ્વ કરી લેતો હતો. એને કારણ કે આ લોકો જે પેપર સેટર હોય એમણે બી ક્વેશ્ચન બેંક બનાવી હોય છે કે હાર્ડ, મીડિયમ, ઇઝી. અને ક્વેશ્ચન બેંક લગભગ કેવું એક ટોપિક ઉપર બહુ એટલા બધા ક્વેશ્ચન મળે નહીં. કરંટ અફેરમાં તમે થોડું એડવાન્સમેન્ટ કરી શકો પણ જે સ્ટેટિક સબ્જેક્ટ છે એની અંદર કરી ના શકો. એટલે તમે પ્રિલિમમાં એ જ કરી શકો જે આપણે પૂછાયેલા છે ને એટલા પ્રશ્નો કરી નાખો ને તો તમારે 80% સિલેબસ કવર થઈ જાય અને આમાં તમારે ડબલ મહેનત બચી જાય. એક તમારે રિવિઝન કરવાનું બચી જાય કારણ કે તમે કોઈ પ્રશ્ન સોલ્વ કરશો ને પ્રિલિમમાં તમારું માઇન્ડ ડબલ એક્ટિવ હશે. જ્યારે તમે વાંચતા હશો ને ત્યારે સિંગલ એક્ટિવ હશે કે જે વાંચેલું કાં તો ભાઈ વિડીયો જુઓ ત્યારે સિંગલ એક્ટિવ, પણ જો સોલ્વ કરશો ને તો ડબલ એક્ટિવ થશે અને એના લીધે શું થશે કે તમને વધારે યાદ રહેશે. રોમન્સ એને કહે ને કે તમારે ન્યુરોન્સ જેટલા મજબૂત બને ને એટલું તમને વધારે યાદ રહે. એટલે તમારે આ ડબલ મહેનત આ રીતે કરવું પડે. તો પ્રિલિમ હું અત્યાર સુધી આ સ્ટ્રેટેજી દર વખતે અપનાવતો અને આનાથી પ્રિલિમ નીકળી જાય. એકાઉન્ટ ઓફિસરમાં બી આવું જ છે. તમે જીએસ અને એકાઉન્ટ ઓફિસરમાં તમે એનો સિલેબસ લો અને પાછળના પેપર છે, પાછળના પેપરના પીવાયક્યુ જોશો ને તો તમને ઇવન 40-50% ક્વેશ્ચન તો રિપીટ મળશે તમને. યસ સર. એ તમે કરી લો ને તો તમારું અડધું તો એમને કવર થઈ જાય. લોકોને કેવું લાગતું હોય છે કે આ ટેકનિકલ સબ્જેક્ટ, જો આ ટેકનિકલ એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરવી ને એ એક ફાયદો બી છે, એક નુકસાન બી છે. ફાયદો શું છે કે આની અંદર એટલી બધી કોમ્પિટિશન નથી અને આની અંદર એટલું બધું ડાયનામિક બી નથી. આ કંઈ ઝડપી બદલાતું નથી. આની અંદર કંઈ એડવાન્સમેન્ટ નહીં આવવાનું. એકાઉન્ટિંગ સિસ્ટમ છે, ગોલ્ડન રૂલ છે આપણા, એ કંઈ બદલાવા નથી. હવે બની ગયા એમાં કશું નવું નહીં થવાનું. જીએસમાં જો કે તમને અપડેટ રહેવું પડે, બધા સબ્જેક્ટમાં જીએસમાં અપડેટ કરો. પણ આનો ફાયદો એ છે કે તમારે આમાં બધું એકવાર કરી લીધું ને પછી તમારે વાંધો નહીં. પણ આનું નુકસાન બી એ છે કે આ જો તમે તૈયારી કરીને તો આ બીજે ક્યાંય કામ નહીં આવે જ્યાં સુધી આની ભરતી નહીં આવે ત્યાં સુધી. એટલે આનું નુકસાન બી એ છે અને ફાયદો એ છે આમાં કોમ્પિટિશન એટલી બધી હોતી નથી. એટલે આમાં સક્સેસ રેશિયો સારો હોય છે. આથી આપણે પ્રિલિમની વાત હવે મેઇન્સમાં કહીએ કે મેઇન્સમાં શું કરવું. તો મેઇન્સનું આપણે જોવા જઈએ ને તો મેં ગુજરાતીમાંથી તૈયારી કરી છે અને ગુજરાતીવાળા માટે થોડું ઇંગ્લિશ ચેલેન્જિંગ હોય. કારણ કે આની અંદર કેવું છે કે એકાઉન્ટ ઓફિસરની અંદર બે ટાઈપના લોકો આવવાના. એક છે કે મારા જે જેણે બીકોમ ખાલી કર્યું છે અને બીજા જે સીએ, આઈપીસીસી એ બધું પ્રોફેશનલ કોર્સ કરેલા છે. તો બે ટાઈપના લોકો આવવાના. તો જે આપણા જેવા બીકોમવાળા છે જે જીપીએસસીની તૈયારી થોડી ઘણી કરતા હોય એમને જીએસ સારું હોય અને જે સીએના છોકરા હોય એમનું એકાઉન્ટ સારું હોય, ટેકનિકલ વધારે સારું હશે. તો આની અંદર આપણે એવું કરવું પડે કે આના મેન્સની વાત કરીએ તો મેન્સમાં 5 પેપર હોય છે. એક ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ અને 2 ટેકનિકલ પેપર. હવે ગુજરાતી ઇંગ્લિશમાં કેવું છે કે ઇંગ્લિશમાં મને થોડો ઇંગ્લિશમાં પેપર લખવામાં ડર લાગતો હતો. એટલે મેં શું કર્યું હતું, આના ફોર્મેટ રેડી કરી નાખ્યા હતા બધાના અને ફોર્મેટ રેડી કર્યા હતા અને મને ખબર હતી કે મને એટલા બધા ઇંગ્લિશના કંઈ સારા શબ્દો આવડતા નથી. એટલે જે ટોપરની મેં આન્સર શીટ જોઈ હતી એમાંથી એ લોકોએ સારા શબ્દો જોયા ને એ મેં લખી દીધા અને બધાને એક ફોર્મેટ બનાવી દીધું. જેમ કે પ્રેસ રિલીઝ છે, લેટર છે, તો આ એક બનાવી દીધું. પછી એમાં કોઈ એટલું બધું શબ્દો એકદમ ઇઝી વાપરવાના અને સારા વાપરવાના. એટલે શું છે કે બહુ અઘરા નહીં વાપરવાના. અઘરા વખત આપણને યાદ ના રહે એટલે અને ભૂલ બી થઈ જાય એક્ઝામમાં. કારણ કે અહીંયા આપણે જે લાઇબ્રેરીમાં બેઠા હોય કે ઘરે બેઠા હોય તૈયારી કરતા હોય એ પ્રેશર અને એકચ્યુઅલ જે એક્ઝામનું પ્રેશર અલગ હોય. કારણ કે ત્યાં આગળ શું છે કે ત્યાં આગળ તમે આ બધું ભૂલી જશો તૈયારી. ત્યાં તમારું જે સેકન્ડ માઇન્ડ હોય ને એ ચાલુ થશે ત્યાં આગળ. એટલે તમે જે સારી રીતે સમજ્યા હશો ને એ જ ત્યાં લખી શકશો. સબકોન્શિયસ માઇન્ડની સાહેબ વાત કરી રહ્યા છે. હા. તો સાહેબ તમે જે આ સ્ટ્રેટેજી અપનાવી છે પ્રિલિમ્સમાં અને તમે મેન્સની તમે ચર્ચા કરી રહ્યા છો, જ્યાં સુધી હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું તમે બહુ સ્માર્ટલી રમ્યા છો સાહેબ. હા. તમારી આટલી બધી તમે એક્ઝામ પાસ કરી છે તો સ્ટુડન્ટ્સ તમે સમજો તૈયારી કરવી એક પ્રોસેસ છે, ચલો કરી લઈએ, પણ સ્માર્ટ અપ્રોચ બહુ જરૂરી છે. એક્ઝામની અંદર સ્માર્ટ અપ્રોચ હોવી જોઈએ કે ક્યાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ આવે છે પહેલાં તો મને એ ખબર હોવી જોઈએ. અને એ ક્યારે ખબર પડશે જ્યારે સાહેબ સિલેબસ ખબર હશે. અડધા ભાગ્યાના સ્ટુડન્ટ્સ જો ક્યાંક હકીકત છે, આપણે ઓફલાઈન બેચમાં પણ જોઈએ, ઓનલાઈન પણ જોતા હોઈએ કે લોકોને સિલેબસ જ નથી ખબર હોતી. ભણાઈ લો ને પાછળથી ખબર પડે જ્યારે એકાદ અટેમ્પ્ટ નીકળી જાય ને સાહેબ પછી એ સિલેબસ ઉપાડીને જોવે કે આ તો સિલેબસમાં હતું અને મેં નહોતું તૈયાર કર્યું. 1-2 વર્ષ વેસ્ટ થઈ જાય છે આમાં. અને તમે જે સ્માર્ટ એપ્રોચ અપનાવી કે પહેલા જ તમે સિલેબસને પકડી લીધો કે મારે બધા જ સિલેબસના ટોપિક કવર થઈ જાય, સીધી વસ્તુ છે. આજે હું બધા ટોપિક પૂરા કરી દઉં તો એક્ઝામમાં એ ટોપિકની બહાર તો પ્રશ્ન આવવાનો નહીં. તો તમારી જે અપ્રોચ છે એ સ્માર્ટ અપ્રોચ કહેવાય. અને બીજું જે તમે મેન્સની વાત તમે કહેતા હતા,
મેન્સમાં બી સાહેબે જેવી રીતના કીધું છે કે ઇંગ્લિશ પેપરમાં તમે ટોપર્સના પેપર જોયા, ટોપર્સના પેપરમાં જે સારા શબ્દો હતા અને જે બી ડેટા હતો એ તમે ઉપાડી લીધો અને પછી એને પોતાની નોટ્સમાં એડ ઓન કરી લીધું. સો ધીસ ઇઝ સ્ટુડન્ટ, ધીસ ઇઝ નથિંગ બટ ધીસ ઇઝ ધી સ્માર્ટ અપ્રોચ હાઉ ટુ ક્રેક ધી એક્ઝામ. કેવી રીતના એક્ઝામને પાર પાડવી છે, સફળતા કેવી રીતના મેળવવી છે, આ સ્માર્ટ અપ્રોચ જેટલું જલ્દી વિદ્યાર્થી શીખી જાય છે ને એટલું જલ્દી એને સફળતા મળે છે. ચોક્કસ. જી સાહેબ, આપણે મેન્સની વાત કરતા હતા. જો મેન્સની અંદર આપણા ડૉક્ટર વિજય અગ્રવાલ છે, AFIS કરીને જે આપણા નેશનલ લેવલે એક પ્રોગ્રામ ચલાવે છે, છોકરાઓને ફ્રી ઓફ ભણાવે છે. AFIS કરીને એમની એક ચેનલ છે. તો એ કહેતા કે તમારે છે ને જો એક્ઝામ પાસ કરવી હોય તો 2 વસ્તુ તો તમારા ટેબલ પર હોવી જ જોઈએ જ્યાં તમે વાંચવા બેસતા હોય, એક સિલેબસ ને એક ક્વેશ્ચન પેપર PYQ. આ 2 વસ્તુ આ બહુ બેઝિક છે પણ આપણે ભૂલી જતા હોય. આપણે બધા અલગ મટીરિયલ લઈ લઈએ આ લઈએ ત્યાં આ બેઝિક જ ભૂલી જઈએ છીએ. પણ આ બેઝિક રાખવું જોઈએ. હવે બધા એમ કહે છે કે સ્માર્ટ તૈયારી કરો, પણ કેવી રીતે કરો એ કોઈ નહીં સમજાવતું. તો હું આ મારું એક એક્ઝામ્પલ આપું કે કેવી રીતે સ્માર્ટ તૈયારી થઈ શકે. જો એકાઉન્ટ ઓફિસર મેન્સની વાત કરીએ, આપણે ટેકનિકલના 2 પેપર હોય છે. આ ટેકનિકલનો સબ્જેક્ટ જોઈશું ને આપણે, જ્યારે સિલેબસ જોઈશું ને તો ડરી જઈશું કે આટલું બધું. આની અંદર શું છે કે 11-12નું કોમર્સનું છે, બેચલરનું બી છે, BCom અને માસ્ટરનું બી છે, MComનું બી સિલેબસ આની અંદર મૂક્યો છે. હવે આટલો સિલેબસ કરવો આપણને એમ લાગે કે પછી આ કરીને બી શું ફાયદો, કારણ કે આ કરીને પછી તો ક્યારેય કામમાં નહીં આવવાનું, સિવાય કે આની કોઈ નેક્સ્ટ ભરતી આવે. તો તમે આની માટે સ્માર્ટ તૈયારી કરી શકો. સ્માર્ટ કેવી રીતે કરવાની? જો જેમ કે આપણે એકાઉન્ટના 2 પેપર, પહેલું પેપર એકાઉન્ટનું લઈએ તો પહેલા પેપરમાં એક છે પહેલો ટોપિક છે કે હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિની અંદર એ લોકોએ નહીં તો 25 ટોપિક લખ્યા છે. હિસાબી પદ્ધતિ 25 ટોપિક જેમ કે આમ નોન છે કે પછી નામા પદ્ધતિ છે, એ બધું અલગ. તો એ બધું આપણે કરવાની જરૂર નથી. એ બધું પ્રિલીમાં પૂછી લીધું ને આપણે આપી દીધું. હવે એની અંદર આપણે શું કરવાનું કે એ ટોપિક લઈ લેવાનું અને પ્રીવિયસ યરના પેપર લઈ લેવાના. તો એની અંદર જોઈશું જેમ કે આપણે ઇન્ડ એસ છે, ગેપ છે, જે આપણે એકાઉન્ટિંગ સિસ્ટમ કેવી રીતે રાખવાની એ જ ક્વેશ્ચન રિપીટ પૂછાય છે. મેં 5 વર્ષના પેપર એકાઉન્ટ ઓફિસરના મેં ઓબ્ઝર્વ કર્યા હતા ત્યારે, અને મેં આમાં શું કર્યું હતું કે એ જે ક્વેશ્ચન પેપર હતા ને એ ટોપિક વાઇઝ મેં સોર્ટ આઉટ કરી લીધા કે આ તો પૂછાય જ છે દર વખતે, તો આને તો પહેલાં કરી જ લો, બાકીનું પછી આપણે જોઈશું. અને મારા વખતે હું જનરલ મેલમાંથી છું, તો જનરલ મેલ વખતે મારા માટે કેવો ચેલેન્જ કે 12 જગ્યા હતી અમારા વખતે એકાઉન્ટ ક્લાસ 1માં 12, પછી હમણાં 15 હતી. તો બહુ ઓછી. એટલે જનરલ મેલ માટે કેવું કે 2 કે 3 કે 4 જ જગ્યા હોય. એટલે મને ખબર છે કે જો પહેલો બીજો ત્રીજો રેન્ક આવ્યો તો જ હું પાસ થઈશ, બાકી હું પાસ થવા નથી. એટલે મારે તો હું જ્યારે તૈયારી કરું ત્યારે જ મારે તો મૂડ ઓફ થઈ જાય કે યારું પહેલો બીજો રેન્ક લાવો મારા માટે પોસિબલ જ નહીં, આ તૈયારી જ નહીં કરવી, એવું જ થઈ જાય. પણ ના, આપણે એમ વિચારીએ ને જો આની સ્માર્ટ તૈયારી કરીએ ને તો પોસિબલ છે. તો મેં આના માટે શું કર્યું હતું, મેં પહેલાં તો આવું બધું, કારણ કે મારી જો ટાઈમ ઓછો હતો, મારી જો જોબની સાથે કરવાનું હતું, તો મેં પ્રીવિયસ યરના પેપર જોઈ લીધા કે આ લોકો ક્યાંથી ક્વેશ્ચન પૂછે છે. જેમ કે આ લોકો જો ઇન્ડ એસ ઉપર તો વારંવાર ક્વેશ્ચન પૂછાય છે મેં કીધું, અને પછી મારે આ તો પતી ગયું, મેં એ કરી નાખ્યા કે ક્વેશ્ચન પૂછાય. પછી મેં UPSCમાંથી આનો UPSC ઓપ્શનલ સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ, કોમર્સ ને એકાઉન્ટિંગનો, તો એનું જોયું. મેં કીધું હવે આ ટોપિક આપણે ત્યાં આગળ જોયું, આ સિલેબસ ત્યાં છે એની અંદર, કારણ કે 2013થી સિલેબસ ચેન્જ થયો ત્યારથી અત્યાર સુધી એ લોકોમાં બહુ પેપર હતા. આપણે મારે શું ચેલેન્જ હતું GPSCમાં કે થોડાક જ પ્રશ્નો હતા, મારી જોડે થોડાક જ પ્રશ્નો હતા, એ મેં કરી નાખ્યા, પૂરા થઈ ગયા. પછી મેં કીધું કે હવે આપણે એ ચાલુ કરો UPSCમાં આ ટોપિક કાઢો, આ ટોપિકમાંથી કયા ક્વેશ્ચન પૂછાય છે, જો એ આપણા સિલેબસને ટોપિકને મેચ થતા ને તો એ કરી નાખો. અને હવે તો કેવો સારો અપ્રોચ છે કે તમે ક્વેશ્ચન ત્યાંથી લઈ લો અને તમે ChatGPTને પૂછી લો આન્સર, અને ઇવન ગુજરાતીમાં બી ટ્રાન્સલેટ કરી લેશે ChatGPT. એટલે એનાથી આન્સર તૈયાર કરી દો, અને એ આન્સર તો તમે તમારા હાથે સારી તમારી 2 પાના નોટ બનાવી દો અને લખી જ દો. અને મેં આ નોટ બનાવતો ને તો મારો આમ હોલિસ્ટિક અપ્રોચ રહેતો કે એના બધા જ એંગલ કવર થઈ જાય, આખું ગોળ સર્કલ બનાવી દઉં હું આને. એટલે શું છે કે એ ક્વેશ્ચન હું આમ, કારણ કે મારે હું સ્પીપામાં આમ જનરલી મારું ગ્રુપ બધું સ્પીપામાં વાંચવા જતો. સ્પીપામાં એક વસ્તુ સારી લખી છે, એક બોર્ડ ઉપર ત્યાં લખ્યું છે અંદર લાઇબ્રેરીની અંદર કે તમારે છે ને ટાઈમની વધારે જરૂર નથી, તમારે જરૂર છે ફોકસની. તો ફોકસ કેવી રીતે વધારી શકીએ? તો જ્યારે કોઈને ભૂખ લાગે ને તો એ જમી શકે. એટલે આના માટે છે ને તમારે ભૂખ લગાડવાની પહેલાં. એટલે ભૂખ કેવી રીતે લગાડવાની કે તમે હું જો આ એક્ઝામ્પલ સાથે જ આનું કહું કે જે એકાઉન્ટ ઓફિસર છે તો એની અંદર એક ટોપિક લીધો તમે નામા પદ્ધતિ, તો નામા પદ્ધતિમાં તમે એકવાર આખું સિલેબસ વાંચી લો, પછી વિચારો કે શું પૂછાશે આની અંદર. આ તમે 4-5 તો ક્વેશ્ચન કરી જ લીધા, એના આન્સર કરી લીધા. તમે હવે વિચારો કે સિલેબસ છે, આખો સિલેબસ લખી નાખ્યો છે,
હવે શું પૂછાશે જાતે ક્વેશ્ચન બનાવો. જો મેન્સની અંદર જાતે ક્વેશ્ચન બની ગયો ને તો સમજી લો તમે મેન્સ પાસ. મગજમાં ક્વેશ્ચન બનવો જોઈએ. મગજમાં તમે બેઠા હોય, ઊભા હોય, તમે ફ્રી ટાઈમ હોય, ચાલતા હોય કે તમે ડ્રાઇવિંગ કરતા હોય, કંઈ બી કરતા હોય, ત્યારે તમારે છે ને વિચારવાનું કે આની અંદર શું ક્વેશ્ચન પૂછાશે. જો તમને એ ક્વેશ્ચન પૂછાશે એટલે તમને વેક્યુમ ક્રિએટ થશે મગજમાં. ખાડો બની ગયો, ભૂખ લાગશે, હવે નાખો તમે અંદર, હવે તમે નહીં ભૂલી શકો. એટલે તમારે આ અપ્રોચ અપનાવવો પડે. આપણે કહેવાય ને કે ફોકસ વધારવાનું, તો ફોકસ આ રીતે વધારવાનો છે. કારણ કે દર વખતે બી ટાઈમ હોવાનો નથી. આપણે કંઈ બી એક્ટિવિટી કરતા હોય ત્યારે આ વસ્તુ કરી શકીએ. આની માટે ટાઈમની જરૂર જ નથી. અને આપણે કહીએ સર એક્ટિવ રિકોલિંગ કરીને એક સેશન આવે છે, જેમાં વિદ્યાર્થી મિત્રોને પણ હું એક નવી એક સ્ટાઇલ કરું છું કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વાંચ્યું હોય ને, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ એક ચેપ્ટર વાંચી લીધું, હવે તમને એને યાદ કરવાનું છે, બરાબર? તો કશું જ નહીં કરવાનું, એક પેપર લઈ લેવાનું અને એક પેન લઈ લેવાની. જે કંઈ પણ વાંચ્યું છે બધું જ તમે યાદ કરીને લખો, અને જે ના યાદ રહેતો એ જોઈ લો. જેટલું તમારા પેપરમાં લખાઈ ગયું એ બધું કમ્પ્લીટ યાદ રહી ગયું, અને જે યાદ ના આવ્યું એકવાર ફરી જોઈ લો અને ફરી લખી લો, એટલે તમારી પરમાનન્ટ મેમરીમાં જતું રહેશે. આ એક મેથડ છે, અને કહેવાય એક્ટિવ રિકોલિંગ મેથડ. જ્યારે તમે આ મેથડને અપનાવશો ને ત્યારે તમને દેખાશે કે તમારા જીવનમાં કેવી રીતના ગેમ ચેન્જ થઈ રહી છે. ખરેખર આ ગેમ ચેન્જર છે. યસ સર, ડેફિનેટલી. અને બીજું સાહેબ, તમે બહુ જ એક જોરદાર વાત કરી કે તમે સાહેબ જીપીએસસીની તૈયારી કરતાં તમે યુપીએસસીનું સિલેબસ ઉઠાવીને જોયું હતું. તો ફ્રેન્ડ્સ, તમારા માટે પણ આ એક શીખવા જેવી વાત છે કે ક્યાંક મૂંઝવણ આપણને જીપીએસસીમાં પડે ને તો યુપીએસસીનો રેફરન્સ લેવું પડે. અને બીજું સાહેબ, જ્યારે તમે મને કીધું કે તમે પેપરને પ્રેડિક્ટ કરતા શીખી ગયા હતા ને, તમે એકચ્યુઅલીમાં તમે જે ક્વેશ્ચન જોતા હતા કે આ ટોપિકથી કયો પ્રશ્ન પૂછાશે, એકચ્યુઅલીમાં સાહેબ તમે પેપર પ્રેડિક્ટ કરતા હતા. આવી જ એક પ્રેડિક્શન સિરીઝ પણ મેં યુટ્યુબ પર ચલાવી હતી કે જેમાંથી આપણે જીપીએસસીની જે હમણાં મેન્સ ગઈ છે, આ જસ્ટ ખાલી હું કહું છું, જીપીએસસીની મેન્સ ગઈ ક્લાસ 1-2ની, એમાં સાહેબ 4 પેપર જીએસના. GS 4 તો એથિક્સ જ છે, એથિક્સના તો આપણે સાઈડમાં કરી લઈએ. બીજા વધ્યા 3 પેપર, GS 1, GS 2 અને GS 3. 15 પ્રશ્નો પૂછ્યા, એટલે 45 પ્રશ્નો થયા. આપણી પ્રેડિક્શન સિરીઝમાંથી આ જ પ્રેડિક્શન લગાવીને આપણે 22 પ્રશ્ન એમાંથી કાઢ્યા હતા. અને એમાં બી સાહેબ આપણે બે સબ્જેક્ટને તો અડ્યા બી નહોતા. એમાંથી એક હતું ઇકોનોમી અને કરંટ અફેર. એ બંનેનું તો આપણે પ્રેડિક્શન પણ નહોતું કર્યું. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મેં એ વિડીયોમાં પણ કીધું હતું અને સાહેબે પણ કીધું છે કે જ્યારે તમે પેપરને પ્રેડિક્ટ કરતા શીખશો ને ત્યારે તમે પાસ થઈ જ જશો. અને હું કેવું, જો આપણે બાઇક ચલાવતા હોય કે ગમે ત્યારે ચાલતા હોય ત્યારે આપણે ફ્રી ટાઈમ હોય, અને જો આ વખતે પ્રિડિક્ટ કરીએ ને તો એનું કારણ શું, એનું તમને અસર કેવી થાય કે તમે એને લાઇબ્રેરીમાંથી બહાર લઈ આવ્યા છો, તમે બુકમાંથી બહાર લઈને પછી વિચારો છો, તમે જનરલ તમારા રૂટીનમાં લાવ્યા. જો જનરલ રૂટીનમાં તમે લાવ્યા ને તો આને કહેવાય કે મેન્સની ઇકોસિસ્ટમ. મેન્સની એક ઇકોસિસ્ટમ એટલે એવું નહીં કે તમારે ખાલી વાંચવાનું, લખવાનું, પણ તમારે એને આખા દિવસના જે તમારી જે સાયકલ હોય ને એની અંદર આને રાખવાનું તમારે. યસ સર, આનાથી શું થશે, આનાથી કન્ટેન્ટ તમારું ઇન્ટરનલાઇઝ થઈ જશે. એવું કહેવાય કે આપણે ખૂનમાં નાખી દીધું છે કન્ટેન્ટ, એવી વાત થઈ જશે કે તમે ભણી લીધું, તમે પ્રેક્ટિસ કરી લીધી, હવે તમે વિચારો. બેઠા કંઈ નહીં કરવાનું ભાઈ, બેનપણીનું સાઈડમાં મૂકી દો, બેનપણીનું વિચારવાનું. આપણે એક્ઝામનું વિચારીશું તો એ કન્ટેન્ટ આપણી રગોમાં આવી જશે, આપણા ખૂનમાં, આપણા લોહીમાં આવી જશે, અને પછી તમને રિવિઝનની પણ જરૂર નહીં પડે રિવિઝન. કારણ કે મારે બી એવું થતું, મારી જોડે રિવિઝનનો ટાઈમ જ નહોતો કે હું રિવિઝન કરી શકું. કારણ કે મને ખબર હતી કે એકવાર જો હું એટલે તૈયારી છે સ્ટ્રક્ચર વાઇઝ જ કરવાની, નહીં તો કરવાની જ નહીં. ભલે કંઈ બી મળે વાંચવાનું જ નહીં. જો એને સ્ટ્રક્ચરમાં બેસે છે તો જ વાંચવાનું. કારણ કે યાદ છેલ્લે એક્ઝામમાં સ્ટ્રક્ચર જ આવશે. જો સ્ટ્રક્ચર વગર જો ખાલી આવી બી ગયું ને તો શું થશે, આખો આન્સર વિખરાઈ જશે તમારે. અને આન્સર વિખરાઈ જશે ને તો પાછા 10માંથી તમને 2-3 માર્ક્સ મળશે. એ છે સ્ટ્રક્ચરિંગ. જેમ તમે કીધું, અડધાથી વધારે સ્ટુડન્ટ, મોટા ભાગ્યાના જે સ્ટુડન્ટ છે સાહેબ, આ જનરલી બધાની જ તકલીફ હોય છે કે મેન્સમાં ઇન્ટ્રોડક્શનમાં જ પહેલા ચોંટી જાય કે હવે લખવું હું. તમને ટેકનિકલ પેપર હોય, તમને GS પેપર હોય, ફોર એક્ઝામ્પલ મોરે ડાયનાસ્ટી પૂછો, લખવું હું અંદર એ તો ખબર પડવી જોઈએ, ત્યાં અટકી જાય છે. અને પછી બોડી ગમે તેને જેવું તેવું ઇન્ટ્રોડક્શન લખી લે છે, પછી બોડીમાં આવશે કે હવે શું કરવું, હવે શું લખવું, અને એમાં પછી પોઈન્ટ કેવી રીતના બનાવવા, બધું રમણ ભમણ કરી નાખશે, અને છેલ્લે બધું જે ક્વેશ્ચન છે એ જ કન્ક્લુઝન કરીને આન્સર લખી કાઢશે. અને પછી એવી અપેક્ષા રાખે કે મને 15માંથી 7-8 તો મળી જ જશે. પણ સાહેબ, જ્યારે બી સ્ટ્રક્ચરિંગ ના હોય, જ્યારે ગવર્મેન્ટ સ્કીમ ના હોય, ડેટા ના હોય, કીવર્ડ ના હોય, તો આન્સર બને તો કેવી રીતના બને?
મેં પર્સનલી અનુભવ્યું છે કે હું એમ કહું છું ને કે પ્રિલિમની ટેકનિક છે, મેં કીધું એટલે પ્રિલિમ, મેન્સની ટેકનિક, બસ મેન્સની આ જ ટેકનિક છે. કારણ કે આ જ એની છે ને ગેમ ચેન્જર છે કે જે વસ્તુ શું છે કે તમને કોઈ બી આ સ્ટ્રક્ચર એકવાર બનાવી દેશો ને તો કોઈ બી આન્સરમાં પછી તમારે ફિટ. અને મેં આ મારે જે હું પહેલાં ફેલ થયો, ઘણી મેન્સમાં ફેલ થયો, એનું કારણ આ હતું કે સ્ટ્રક્ચર નહોતું બનતું. છેલ્લે પછી જેમ કે પાસ થવા ત્યારે મેં આ બધી વસ્તુ અપ્લાય કરી હતી કે સ્ટ્રક્ચર જ મજબૂત બનાવી દો. એટલે એ શું છે ત્યાં આપણે અંદર નહીં તૂટીએ પછી ગમે તેવો ક્વેશ્ચન હોય. ઘણા બધા ટોપર્સની સાહેબ આપણે આન્સર કોપી જોઈએ ને તો પહેલા જે હાઇલાઇટ થાય ને સાહેબ એ એમની એક તો હેન્ડરાઇટિંગ હાઇલાઇટ થાય, એમની લખવાનું જે રિપ્રેઝન્ટેશન છે એ હાઇલાઇટ થાય, અને બીજું સાહેબ કે એમનું સ્ટ્રક્ચર દેખાઈ આવે કે કેવી રીતના સરસ મજાના એમણે 1 2 3 4 કરીને પોઈન્ટ લખ્યા છે, અને એમાં બી જે એમને લિંક પકડેલી છે એ દેખાઈ આવે છે. તો એ લિંક પકડવી આન્સર રાઇટિંગમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વગર સ્ટ્રક્ચરના લખશો વિદ્યાર્થી મિત્રો તો માર્ક્સ નહીં મળે, હે ને? આ એક કટુ સત્ય છે. તો આપણે આ વાતને એક્સેપ્ટ કરીએ અને આન્સર રાઇટિંગ જ્યારે બી કરીએ એક રિધમમાં લખીએ. કહેવાનો મતલબ એ છે કે એક રિધમમાં લખીએ, એની અંદર ઘણા બધા કીવર્ડ લખીએ, ડેટા લખીએ, ગવર્મેન્ટ સ્કીમ્સ લખીએ, SDG ગોલ લખીએ, તો આપણું આન્સર જોરદાર એવું બની રહેશે. વાત સાચી છે તમારી. અને હું મારી મેન્સમાં મેં આ અપ્લાય કર્યું જ છે. અને આના વગર કેવું થાય કે તમે વાત સાચી કરી કે આના વગર આ તૂટી જાય, રિધમ બી ના પકડાય. અને જ્યારે તમે નોકરીની સાથે તૈયારી કરતા હોય ને ત્યારે તમારે આ જ કરવું પડે. ઇવન તમે ડેટાને બધું ભૂલી શકો પણ સ્ટ્રક્ચર ક્યારેય નહીં ભૂલો, અને એ સ્ટ્રક્ચર એટલા માટે જરૂરી છે. યસ સર, ડેફિનેટલી. અને બીજું જે સાહેબ તમે કીધું કે સિલેબસના એક પોઈન્ટ તમે તૈયાર કર્યા, તો વિદ્યાર્થી મિત્રો હવેથી તમે એક વાત દિમાગમાં ફિક્સ કરી લેજો કે સિલેબસ હું જોઈશ, એક સિલેબસનો પોઈન્ટ પકડીશ અને એની નોટ્સ બનાવી દઈશ. એ નોટ્સને શાંતિથી હું હાઇલાઇટ કરીને વિચારીશ, યાદ કરીશ, અને જેમ મેં મારું વાંચવાનું પતાવી દીધું છે તેમ હું પછી એને શાંતિથી બેસીને એનું અધ્યયન કરીશ, એનું વિચારીશ કે આમાં શું હતું, કઈ વસ્તુઓ મને પાક્કી યાદ છે, કઈ વસ્તુઓમાં થોડો હું નબળો પડી રહ્યો છું. તો એ જે નબળાહટ છે એ બહાર નીકળી જશે. ખૂબ સરસ. અને આની અંદર જો તમે કીધું ને એમ, અને એની અંદર બીજું જો આપણે સિલેબસ જોઈએ, સિલેબસ ઘણો મોટો છે, પણ સ્માર્ટ કે તમે જે 60% ક્વેશ્ચન જે રિપીટ થાય છે ને એને તમે ફાઇન્ડ આઉટ કરી લો અને એ લખી નાખો ભાઈ. અને જો મેં બધાની એક ટેકનિક હોય છે, પ્રિલિમની, મેન્સની ટેકનિક આ જ છે કે તમે લખો, અને લખો ને પહેલી વાર લખો ને ત્યારે બહુ ખરાબ લખાશે, પણ એ બતાવતા નહીં કોઈને, એ તમે જ જોજો ખાલી. પણ એ જો 4-5 વાર તમે લખ્યું ને તો તમને એમ ખબર પડશે કે ખરેખર લખવાનું જાદુ છે. લખવાની અંદર એ જાદુ, અને મેન્સની આ ટેકનિક છે જ પાસ કરવાની. એ તો છે જ સાહેબ. જેટલું લખશો એટલું તમે પારંગત થતા જશો, તમારી સ્કિલ શાર્પ થશે. કે પેલું જે ચપ્પુ હોય કે ધાર આપવી પડે તો જ એ પછી સબ્જીઓને કાપી. કારણ કે જો ગમે તેટલું આવડતું હશે કોઈ મતલબ નથી, કારણ કે આપણી તો ત્યાં આગળ શું જવાની છે, પેપર કોપી જ જવાની છે, એટલે એની અંદર હશે એ જ દેખાશે. એ તમારું ઓળખપત્ર છે ને, તમારું નામ તો ક્યાંય દેખાવાનું નથી. જેવું તમે લખ્યું છે એ જ તમારું ઓળખ છે. વ્યવસ્થિત લખ્યો છે તો તમને માર્ક્સ મળશે. ચોક્કસ. સરસ સાહેબ. અને ઇન્ટરવ્યૂ વિશે સાહેબ થોડુંક તમે ગાઈડન્સ આપો. જેમ કીધું પ્રિલિમની ટેકનિક છે, મેન્સની છે, એવી રીતે આ એકાઉન્ટ સ્પેશિયલી એકાઉન્ટ ઓફિસરના ઇન્ટરવ્યૂ માટે મારો એક બેઝિક કોન્સેપ્ટ, અને હું કહું છું ને આ બહુ આમ લાગશે, બધાને લાગશે કે હા ઠીક છે વાત છે, પણ હું કેવું ઇન્ટરવ્યૂ વખતે જતો હતો ને પહેલાં અંદર બોર્ડમાં, તો બધા અમુક છોકરાઓ કેવું કરતા હોય છે કે ઇન્ટરવ્યૂ છે ને બોર્ડના જે મેમ્બરો એનાથી ડરતા હોય છે, શું પૂછશે આ લોકો, કેટલા ગયડા હોય છે અને શું પૂછશે આમ તેમ, એટલે થોડું નેગેટિવ પહેલેથી ચાલુ થઈ જાય એ લોકોનું. પણ હું છે ને હું એને એવું વિચારતો હતો, એટલે પહેલેથી થોડું પોઝિટિવ તો હતો જ, એટલે હું એ લોકો વિશે વિચારતો હતો કે બોર્ડના મેમ્બર છે ને એ ખરેખર મને પાસ કરવા માટે જ આવ્યા છે, મને એટલે હું એમના વિશે સારું પોઝિટિવ ક્રિએટ કરી દઉં માઇન્ડમાં કે આ લોકો જે મને લેવા માટે જ આવ્યા છે, અને એમના ઉપર મારી છબી પોઝિટિવ રીતે આ બહુ મોટો ઇફેક્ટ કરી જાય છે. કે તમે જો નેગેટિવ થશો ને તો આની શું છે કે બહુ વિશ્વ સાયકલ બની જશે, કારણ કે અંદર બી તો ભાઈ તમારે ડર આવશે અને પછી બધું ખોટું બોલાશે અને પછી તમે ડરવા માંડશો, એટલે કોન્ફિડન્સ નહીં દેખાય. એટલા માટે કે તમે એમને છે ને એમને એવું તમે વિચારો કે મને લેવા માટે બેઠા છે અને બહુ સારા લોકો છે અને એ પોઝિટિવ બી છે, એ આ તમારા પોઝિટિવ લાવશે. અને બીજું શું છે, જો તમને ઇન્ટરવ્યૂમાં ચાન્સ મળે ને તો એકાઉન્ટ ઓફિસરમાં એવું છે કે જે તમારો પાછળ નંબર હોય ને ઇન્ટરવ્યૂમાં, તો તમારા આગળ જે જૂની લેવાઈ હોય એના તમારે છે ને ટ્રાન્સક્રિપ્ટ મળે ને તે ટેલિગ્રામમાં મળતી હોય ટ્રાન્સક્રિપ્ટ જોઈ લેવાની, કારણ કે આ ટેકનિકલ સબ્જેક્ટ બી એના બી ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. એ ઇન્ટરવ્યુમાં પણ તે રિપીટ થતા હોય છે. મારા મને આ ફાયદો થયો, જો તમારો પાછળ નંબર આવ્યો હોય તો આગળની 2-3 દિવસ જે બી હોય ગ્રુપમાં કોઈ ટ્રાન્સક્રિપ્ટ મળે
તો એ વાંચી લેવાનું, એ તૈયાર કરી લેવાનું. એટલે શું છે કે તમને આમ રેન્જ બંધાઈ જાય, પેલું આખું બ્રોડ ના થઈ જાય તમારે. Yes, અને sir. ઇન્ટરવ્યૂમાં એવું હોય છે કે ઇન્ટરવ્યૂ તો તમારે ચલાવવાનું જ હોય છે. એટલા માટે એ જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ કરે ત્યારે કહેતા હોય છે કે ઇન્ટ્રોડક્શન આપો. ઇન્ટ્રોડક્શન ઉપર મહેનત કરવાની જરૂર છે, કારણ કે ઇન્ટ્રોડક્શન તમને ડ્રાઈવર બનાવી દેશે. અને એમાંથી બોલશો, કારણ કે એમના માટે બી પૂછવા માટે કંઈ હોવું તો જોઈએ જ, એના વગર તો પૂછી નહીં શકવાના. એટલા માટે ઇવન હું વાત કરું ને ત્યારે હમણાં મેં 2024માં તે 4-5 ઉપર આપણે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. નલિન ઉપાધ્યાય સાહેબ હતા, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1નું આલ્યું, ક્લાસ 2નું આલ્યું, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરનું, ઝોનલ ઓફિસર બધા આપ્યા. ઇવન છેલ્લા એકાઉન્ટ ઓફિસરમાં હું પાસ થયો ને એમાં તો નલિન ઉપાધ્યાય સાહેબ મને કહે કે તું કેટલી વાર આવીશ, કે હવે નથી કે હજી તું પાસ. મેં કીધું સાહેબ તમે પાસ કરતો તો હું પાસ થઈ જઈશ. એટલું કોર્ડિયલ વાતાવરણ એમ. એટલે તમે જ્યારે પોઝિટિવ લીધો હોય ને ત્યારે જ આવું તમે બોલી ના શકો ના, છો. ખૂબ સરસ સાહેબ, ખૂબ સરસ. હવે સાહેબ, આ તો તમે ફ્રેશર માટે કીધું કે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી આપણે કેવી રીતે કરવાની. હવે સાહેબ 2 મહિના બાકી છે. 2 મહિના એકાઉન્ટ ઓફિસરની મેન્સ આવવાની છે. એના માટે અમારા જે મેન્સની તૈયારી કરતા હોય છોકરાઓ, એમના વિશે તમારે કંઈ કહેવું હોય તો કહો સર. જો 2 મહિના બાકી છે. હવે આની અંદર મેં પહેલાં કીધું એમ 2 પ્રકારના લોકો હશે, જે લોકોએ CA અને પ્રોફેશનલ કરેલું છે, અને બીજા હશે જે GPSCની તૈયારી કરતા હશે અને જનરલ સબ્જેક્ટ બી જોડે તૈયાર કરતા હોય. તો બંનેની સ્ટ્રેટેજી અલગ અલગ રહેશે. કે જે લોકો BCom છે અને GPSCનો થોડા ટાઈમથી તૈયારી કરે છે, એમણે શું ગુજરાતીનું ફોર્મેટ જોઈ લેવાના, ઇંગ્લિશના ફોર્મેટ મેં કીધું એમ રેડી કરી શકો. બધા જોડે લગભગ રેડી હોય છે, અને વેબ સંકુલની બુકે છે આના માટેની. સરસ. અને ફોર્મેટ ટોપર્સની કોપીમાંથી ફોર્મેટ બી જોઈ લેવાના. તો એ ગુજરાતી ઇંગ્લિશ તૈયાર થઈ જાય. અને જીએસને તમારે હવે રફ તો તમારે તૈયાર થઈ ગયો, પોલિશ કરવાનું થોડું. કે તમારે મેં કીધું એમ જીએસના તમારે એકવાર સિલેબસ મોટો વાંચી લેવાનો અને મગજમાં બનાવવાના, અને આન્સર પછી આન્સર કોપીમાં લખવાનું. અને જે લોકો હવે આ ટેકનિકલ સબ્જેક્ટ છે, નવો પડે એવું લાગે કે 2 મહિનામાં ટેકનિકલ ક્યાં થશે આપણે, એટલે મેં કીધું તમે એના માટે એક કામ કરી શકો. સિલેબસ પહેલાં પ્રિન્ટ કાઢીને મૂકી દેવાનો, હાર્ડ કોપી મોબાઈલમાં કે લેપટોપમાં નહીં, અને હાર્ડ કોપીમાં પ્રિન્ટ કાઢી લેવાનો. જોડે જ પ્રિન્ટ તમારે જૂના પેપરની બી લઈ લેવાની. અને આને સોર્ટ આઉટ કરવાના કે કયા સેક્શનમાંથી કયા ક્વેશ્ચન રિપીટ થાય છે એ તો પહેલાં કરી જ નાખવાના. અને જે ક્વેશ્ચન રિપીટ થતા ને એની તો તમારે નોટ બી આખી બનાવી દેવાની કે એની અંદર એક છૂટવો ના જોઈએ મારો ટોપિક, અને એ મારો પરફેક્ટ લખાવો જોઈએ. આમાં બધા આન્સર તો કંઈ પરફેક્ટ લખાવા નથી, કોઈ નથી. પરફેક્શનની વ્યાખ્યા અલગ હોય પાછી. એટલે તમારે એ સારો લખવાનો ટ્રાય કરવાનો કે જે રિપીટ. મારા વખતે એવું થયું હતું, મારે બધી પરીક્ષામાં જેમ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એની અંદર બધા ક્વેશ્ચન અમુક રિપીટ થયા હતા. આ રિપીટ ક્વેશ્ચન તમારે છૂટવા ના જોઈએ. એ જ ને, પરફેક્શનને કેચ કરો તો એક્સિલન્સી પર તો આવી જ જાઓ તમે. એવી રીતના કહેવત પણ છે. ખૂબ સરસ સર. હવે સાહેબ, તમારું રેન્ક 3 આવ્યો હતો, અને તમે એક બહુ જોરદાર વાત કરી કે મને ખબર હતી કે 3 જ જગ્યાઓ છે એટલે ટોપ જ જોઈએ, ટોપ જ જોઈએ, એવું તમે કહેવા માંગતા હતા. તો સાહેબ, આપણા વિદ્યાર્થી મિત્રોને પણ હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે વિદ્યાર્થી મિત્રો, જો તમે એવું વિચારશો કે ખાલી લિસ્ટમાં મારું નામ આવી જાય તો નામ નહીં આવે, તમે એવું વિચારશો કે મારું રેન્ક 1 જ જોઈએ, બીજું કશું જોઈએ જ નહીં, ટોપ રેન્ક જ જોઈએ, તો કદાચ તમારું ટોપ 10 ની અંદર રેન્ક આવી જાય. પણ તમે પહેલેથી મારું 100મું રેન્ક આવી જેવું વિચારશો તો 200મું, 300મું, 1000મું નહીં આવે. એટલે હંમેશા પોતાના માઇન્ડસેટ ઉપર કામ કરો. માઇન્ડસેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. માઇન્ડસેટ ઉપર કામ કરશો કે હા, આઈ વોન્ટ ધી બેસ્ટ, આઈ એમ ધી બેસ્ટ. હા, ઓનલી વર્ડ નહીં લગાવવાનો, નહીં તો પછી ઘમંડ થઈ જાય. કેમ કે આખા આટલું મોટું વિશ્વ છે, આપણે એકલા થોડી છીએ. સો આઈ એમ ધી બેસ્ટ વાળી થિંકિંગ રાખો. ઓનલી આઈ એમ ધી બેસ્ટ વાળી થિંકિંગ ન રાખતા, નહીં તો તમારું ઇન્ટરવ્યુમાં પણ આ જે અહંકાર છે છલકાઈ જશે. અહંકાર આપણે નહીં રાખવાનો. અહંકાર સાહેબ રાવણનું નહીં ટક્યું તો આપણે કોણ છીએ? તો બેસ્ટ બનવાની કોશિશ કરો, બટ માઇન્ડસેટ એવું તૈયાર રાખો કે આ ટોપ જ જોઈએ. હા, મારે એવું થયું હતું એકાઉન્ટ ઓફિસરમાં ક્લાસ 1માં. મારે ઓવરઓલ જોવા જઈએ તો મારું લિસ્ટ બી હશે ઓનલાઈન, એની અંદર લગભગ 6થો તો રેન્ક મારો છે જ, પણ હું પાસ જ નહીં થયો. ખબર છે કે મારે પહેલો બીજો ત્રીજો હોય તો જ હું તો પાસ થઉં, એના વગર થવાનું નહીં. એટલે મારા મગજમાં એક વસ્તુ ચાલતી હતી કે પહેલો બીજો ત્રીજો હવે લાવો કેવી રીતે? તો તમે કીધું ને ભગવાનનો ઇન્વિઝિબલ હેન્ડ, તમે આમાં પહેલો જેમ તમે વિચારશો એની અંદર કે પહેલો કેવી રીતે લાવો, પહેલો લાવશો ને તો એના રસ્તા મળશે કે ભાઈ તું UPSCના પેપર કર, ગમે તેમ કર, કે કંઈ બી છૂટું, આખી ગેમ કંટ્રોલમાં હોવી જોઈએ. કે પેપર સેટરને તમારે વિચાર દેવાનું કે આ પેપર સેટર મારી બાજુમાં બેઠા છે અને કયા ક્વેશ્ચન, આનાથી બહાર કોઈ પેશન્ટ પૂછે જ કેવી રીતે એકાઉન્ટ ઓફિસરમાં. એટલે કહેવાય કે આ માઇન્ડ એક્ટિવ હોવું જોઈએ. હવે તમે સાહેબ UPSC ઉપર જતા રહ્યા તો જસ્ટ હું એક વાત આમાં બી એડ કરવા માંગુ છું.
યુપીએસસી નો જે ઓપ્શનલ હોય છે ને એ ઓપ્શનલ પરથી યુપીએસસી ખુદ જીએસ ના પણ પેપર બનાવે છે, જીએસ ના પણ ક્વેશ્ચન બનાવે છે. હવે યુપીએસસી ઓપ્શનલ એમાંથી યુપીએસસી જીએસ માં અમુક ક્વેશ્ચન આવ્યા અને યુપીએસસી જીએસ થી જીપીએસસી જીએસ ના ક્વેશ્ચન આવે. સો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને સમજવા જેવી વાત છે કે જ્યારે તમને ક્યાંક પે મૂંઝવણમાં પડી જાઓ ત્યારે તમે છે ને કંઈક એવું વિચારો કે જેનાથી તમારો રસ્તો બની જાય. જેમ કે સાહેબે વિચાર્યું હતું કે યુપીએસસી, વાય નોટ ટ્રાય યુપીએસસી. આપણે એના માટે અવેરનેસ રાખવી પડે કે સાહેબ તમને ખબર હતી કે આ કેવી રીતે આવ્યું? મને યુપીએસસી યાદ કે કારણ કે મેં ટોપ વિચાર્યું હતું કે પહેલું હશે, ત્યારથી રસ્તો મળ્યો મને. આ તો જ તમને રસ્તો મળ્યો કે ત્યારે જ તમને વિચારમાં આવ્યું કે યુપીએસસી માં પણ ઓપ્શનલ એકાઉન્ટન્સીનો છે. અહીંથી તમારી પછી બુદ્ધિ ખુલીને પછી તમે ત્યાંથી સિલેબસમાંથી પોઈન્ટ ઉપાડ્યો. ખૂબ સરસ છે સાહેબ. હવે જે 2 મહિના મેન્સ માટે છે તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે સાહેબે કીધું છે સિલેબસ અને પીવાયક્યુ, અને એના સિવાય તમારે કંઈ કહેવું હોય તો કહી શકો છો. હા, આમાં અમુક લોકો વિદ્યાર્થીઓનો હશે કે આની અંદર તમને 11-12ના કોમર્સની તો ગુજરાતીની બુક મળી જાય. જે લોકો ગુજરાતીમાં તૈયારી કરે છે એના માટે સ્પેશિયલ. ઇંગ્લિશમાં તો બધું મટીરિયલ ઓનલાઈન છે જ, અને ઇંગ્લિશમાં તો તમે નેટ પર સર્ચ કરો, ચેટ જીપીટી બધે મળી જશે ઇંગ્લિશમાં મટીરિયલ, અને સીએની વેબસાઇટ ને બધું છે, ICW. તો ગુજરાતીમાં શું કરવું પડે કે તમારે જે આ જે સિલેબસ છે એની અંદર તમને સિલેબસમાંથી બધા ટોપિક નહીં મળે, તો બધા માટે શું કરવું પડે કે 11-12 કોમર્સની બુક પ્લસ બાબા આંબેડકરની જે ઓપન યુનિવર્સિટીની જે રિસોર્સ છે વેબસાઇટ ઉપરથી, એના ઉપરથી તમારે બીકોમની બધી જ બુકો મળી જશે. અને જો BS શાહ પ્રકાશનની બુકો હશે તમારી જોડે તો બેસ્ટ છે. તો એમાંથી તમે સોર્ટ આઉટ કરી લો અને તમે તમારા જે ટોપિક છે એની એક નોટ બનાવી દો, એને એક પોઈન્ટની એક નોટ બનાવી દો. એ ગુજરાતીમાં અવેલેબલ છે. બાબા આંબેડકર સાહેબ છે એની અંદર ગુજરાતીમાં આંબેડકર રિસોર્સ છે જ, એના પરથી તમે ડાઉનલોડ કરીને એના પરથી નોટ બનાવી શકો. અને સિલેબસના કોઈ બી પોઈન્ટ છૂટે નહીં એવું ટ્રાય કરો. અને સિલેબસ મોટો છે, તમે પીવાયક્યુ કરશો એટલે ઓટોમેટિક આઈડિયા આવશે કે કયો પોઈન્ટ મારે કવર કરવો, અને એના પર વધારે પછી ફોકસ રહેશે અને તમારો હોલિસ્ટિક વ્યૂ આવશે. તમે જોઈ શકો છો. એટલે પીવાયક્યુ પછી આપણે સિલેબસ, પછી જે આપણે સાહેબે કીધું જેની બુક પકડવાની છે, જેની નોટ્સ બનાવવાની છે, આ 3 વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. સો ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે અમારી જોડે જોડાયા, તમે આટલો તમારો બહુમૂલ્ય સમય આપ્યો. થેન્ક યુ વેરી મચ વેબ સંકુલ પરિવાર તરફથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા પોડકાસ્ટને આપણે સમાપ્ત કરીએ. બસ છેલ્લી લાઈન તમારે કંઈક સ્ટુડન્ટ માટે કહેવું હોય તો કહો સાહેબ. મારે બસ એટલું જ કહેવું છે કે તમે જે બી ફિલ્ડમાં જાઓ, આ એક્ઝામ છે, એક્ઝામ તો જીવનનું બહુ નાનું ફિલ્ડ છે. યસ સર. આપણને એવું લાગે જ્યારે આગળ જઈશું ને ત્યારે તો બહુ નાનું હતું, પણ જ્યારે એ સ્ટેજમાં તો બહુ મોટું લાગશે. પણ એમાં એક વસ્તુ છે કે તમે હંમેશા હકારાત્મક વિચાર રાખજો. બિલકુલ. તો શું છે કે તમારો પ્રોબ્લેમ તો આવશે જ, બધાને આવશે ને આવી જોઈએ જ. તો એ પ્રોબ્લેમને તમે એમાંથી નીકળી શકશો. તમે પોઝિટિવિટી રાખજો અને એક ભગવાન પર વિશ્વાસ રાખજો. બિલકુલ બિલકુલ. જો તમે મહેનત કરશો તો એ બી મદદ કરશે, એ બી કેટલી વાર તમને ફેલ કરાવશે, કેટલી વાર પછાડશે, એ બી થાકી જશે, હારી જશે. ના, આનાથી વધારે હું નહીં હરાઈ શકું આને. બિલકુલ સર, બિલકુલ બિલકુલ. એટલે પોઝિટિવિટી રાખો. અને જોરદાર સાહેબ, બહુ મને ઇન્સ્પિરેશન મળ્યું. આઈ હોપ આપણા વ્યુઅર્સને પણ ઇન્સ્પિરેશન મળ્યું હશે. ખૂબ સરસ સાહેબ. બસ ભગવાન પર વિશ્વાસ રાખો, માઇન્ડ પોઝિટિવ રાખો. જો અંદર પોઝિટિવિટી હશે તો પરિણામ પણ પોઝિટિવ જ આવશે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.